સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહને અતિ આદરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધ દાન કર્યું શરૂ સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મ રૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. પ્રભુ મિલનનો ઇતિહાસ ગયા સમાગમમાં આપણે જોયો. ઇન્દ્રપતિ ગૌતમ ભગવાન મહાવીરને કહે છે કે જો હું તમને ન મળ્યો હોત તો હું તો યજ્ઞ કરતો હતો, હિંસા કરતો હતો, મારી કઈ ગતિ થાત. અંબાલાલભાઈ કહે છે હું અનંતકાળથી રખડતો હતો. એ પહેલા ગણધર, આ બીજા ગણધર, એ પહેલા મહાવીર, આ બીજા મહાવીર. તમે ન મળ્યા હોત તો અનંતકાળથી હું રખડતો હતો જ. અનંતકાળથી આથડ્યો, ન મળ્યા ગુરુ શુદ્ધ સંત, હવે દુષમ કળે તું મળ્યો રાજ નામ ભગવાન. એટલે પત્ર લખે છે. કેટલા? 90 જેટલા પત્રો અંબાલાલભાઈના છે કુપાવદેવ ઉપર. સત્સંગ સંજીવનીમાં છે. સાબરકાંઠામાંથી તત્કાલ મોક્ષ નામનું પુસ્તક છે, એમાં છપાયેલા છે. એના ભાવ ખબર પડે. આગમના અભ્યાસી, આગમની પાઠશાળા ચાલે. સંબોધનમાં શું લખે? વર્તમાન શ્રી મહાવીર. લિખિતનમાં શું લખે? તમારા ચરમ શરીરની આરોગ્યતા ઈચ્છું છું. ઓ બાપરે, આ કાળે ચરમ શરીર હોય એ આગમ ભણાવતા હતા બધાને. એમ લખે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. લિખિતનમાં ભૂલથી લખ્યું હશે. આ આપણું વાંચન શું છે? મળે ને મુજમાં રૂપ ગુણ, કળા પ્રભા પ્રભુતાય, તો પણ માન મુકાય ના, અહંકાર ઉભરાય. સૌભાગભાઈ ભાગવત, પુરાણ, ગીતા, કબીરના દોહા, સાખી અને જૈન ધર્મનો ઊંડા અભ્યાસી હતા ડુંગરસિંહ ગોસળિયા સાથે. કુપોલ તો નહોતા મળ્યા ત્યારે. અંબાલાલભાઈની તો આપણને ખબર, આપણે વાત આવીએ કે આગમની પાઠશાળા ચલાવતા હતા. પ્રભુશ્રીજીને દેવકીજી મારે તો સર્વસંગ પરિત્યાગી સાધુ હતા. એ જમાનામાં એના વ્યાખ્યાનમાં 1000 જણા બેસે ચીચપોકલી અપાસરામાં. આજે એ જ અપાસરો છે એવો જ પથ્થરનો. માંડ 100-150 બેસી શકે. બહાર મેદાનમાં મંડપ કરતા ત્યારે. મોટું ચોગાન છે અત્યારે પણ. હમણાં અમે ગયેલા સમાગમ માટે, ત્યાં મંડપ કરવા પડતા. ત્યાં 1000 જણા બેસે. ત્યાં સુરતના વાણિયા મુંબઈ ચીચપોકલી સાંભળવા આવે દેવકીજી મહારાજને. એને કુપોલ પાસે શું લેવાનું હોય? લખીને આપે છે. પછી પૂજ્ય શ્રી અંબાલાલભાઈએ પરમ કુપોલદેવ પર લખેલા આશરે 80 થી 90 જેટલા પત્રો પ્રાપ્ય છે કે જે સત્સંગ સંજીવની, તત્કાળ મોક્ષ વગેરે પુસ્તકોમાં છપાય છે. એક એક પત્રમાં તેઓનો પરમ કુપોલદેવ પ્રત્યેનો અર્પણ ભાવ અને આશ્રય ભક્તિની પરાકાષ્ઠા રહેલાય છે. આ આશ્રય સાથે જો દેહ છોડે એટલે તે ભવે કે ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. અર્થ કર્યો છે બ્રહ્મચારીજીએ, તે ભવે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે એટલે કાઉન્સમાં લખ્યું મોક્ષ થાય. એનો આપણે આ કાળે થાય મોક્ષ. અર્થ કર્યો છે. કોકે પૂછ્યું બ્રહ્મચારી કે આટલા વખતથી આત્મસિદ્ધિ કરીએ છીએ અમે અગાસમાં 30-40 વર્ષથી, હજી ખાસ કંઈ ખબર કેમ નથી પડતી? તો કે આત્મસિદ્ધિની ગાથા આવે ને, સાધે તે મુક્તિ લહે તેમાં ભેદ ન કોઈ. આ કાળમાં મુક્તિ ક્યાં છે કે? એટલે પ્રાર્થના જ ક્યાં કરે છે કે? એ આત્મસિદ્ધિ કરતા કરતા એની ગાથા આવે એટલે ઉપયોગ જાય એનો, કે આ કાળે ક્યાં મુક્તિ છે. અને ગાય છે ખરો, સાધે તે મુક્તિ લહે, એટલે એ તો સાધતો જ નથી ને, એના માટે મુક્તિ છે જ નહીં. એટલે કેવી રીતે થાય? અધિકારી જ નથી તો. અગાસ આશ્રમમાં પ્રભુશ્રીજીના અંતેવાસી તરીકે રહેવા આવ્યા બ્રહ્મચારીજી. સંવંત 81માં 77 થી 81 તૈયાર થયા. ઓપીડી બેદી ઉપર ઘેરેથી આવજા કરે, ખાલી પાસ કઢાવી લીધો હતો. બધા જૈનના શાસ્ત્રો તપાસી લીધા. અને વવાણીએ જાય છે ત્યારે લખે છે કેવળ જ્ઞાન રવિ તણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન સ્વયંબુદ્ધ અવતાર છે. આપણે જાહેરમાં હજી બોલવાની હિંમત ચાલે? લોકો સત્સંગ પછી પ્રશ્ન પૂછે જ મને કે તમે મહાવીર કેમ કહો છો? હું એણે લખ્યું છે એટલે 27માં પત્રમાં. એણે 680માં લખ્યું છે એટલે હું કહું છું. હું કોણ કહેવા વાળો? બ્રહ્મચારી કહે હું તો મારફતીયો છું કે કુરિયર સર્વિસ. આમાં લખ્યું છે કહેવાનું આપણે લક્ષ્મણ રેખા ઓળંગ્યા વગર. તો એ લોકોને વિક્ષેપ થાય છે. જે આ માર્ગમાં 20-25 વર્ષથી હોય છે એને ઓળખાય કેમ જ્ઞાની? તે બાહ્યથી ગુરુવાસમાં પણ અંતરંગે મુનિવરો
પ્રભુ તુલ્ય મહાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. 80 થી 90 જેટલા પત્રો પ્રાપ્ય છે જે સત્સંગ સંજીવની, તત્કાળ મોક્ષ વગેરેમાં છપાયા છે. એક એક પત્રમાં તેઓનો પરમકવાલદો પ્રત્યેનો અર્પણ ભાવને આશ્રય ભક્તિની પરાકાષ્ઠા રહેલાય છે. પત્રના સંબોધનમાં જ કૃપાલદોને પરબ્રહ્મ, બ્રહ્મ એટલે શુદ્ધ આત્મા, આપણે સમ્યક દર્શન કેમ કહીએ કે સમકિત કહીએ, એમ જૈનેતરમાં વેદાંતમાં આત્મ સાક્ષાત્કાર કે બ્રહ્મ સાક્ષાત્કાર કહેવાય. પુરાણ પુરુષ, પુરુષ એટલે આત્મા, પુરાણમાં જે ગાયો છે એ પુરાણ પુરુષ. કૃપાલદો લખે ને શ્રી પુરાણ પુરુષને નમો નમઃ, એટલે સિદ્ધ ઓમ નમઃ સિદ્ધેભ્ય, એ ગુજરાતીમાં પુરાણ પુરુષને નમો નમઃ. અર્થ કર્યો છે 209માં કે અમે જ્યારે હરિ શબ્દ વાપરીએ ને, સત શબ્દ વાપરીએ ને, એટલે આપણે ભડકવા નહીં કે વૈષ્ણવનો શબ્દ છે. એનો અર્થ ઈશ્વર પરમાત્મા સિદ્ધ એમ થાય છે, એમ લખ્યું છે. નહીં તો પછી આપણે વિક્ષેપ થાય ને. તોય થયો પછી પ્રભુશ્રીજીએ એ વિક્ષેપનું સમાધાન કર્યું. કૃપાલદો એમ લખેલું, હે હરિ શું કહું દીનાનાથ દયા, હરિ રઢ લાગી નહીં, પડ્યો ને સદગુરુ પાય, દીઠા નહીં દેતો. હે પ્રભુ થઈ ગયું. પ્રભુ કહે હે પ્રભુ જ બોલજો, ફેરફાર નહીં કરતા. કે ક્યાં વિક્ષેપ કરો, ગમે એમ કરીને રસ્તે ચડે, મારા સ્વામીને માને. નામ તો કેટલા બધા છે, વૈષ્ણવમાં આવે છે હરિતારા નામ છે 1000, કે નામે લખવી કંકોત્રી, અનંત નામ છે એના. પત્રના સંબોધનમાં લખે પરબ્રહ્મ, પુરુષોત્તમ, પુરુષ એટલે આત્મા, પુરુષ એટલે નર, નરોત્તમ, ઉત્તમમાં ઉત્તમ. પુરુષોત્તમ, મહાયોગીશ્વર, યોગી તો ઘણા છે. મંગલાચરણ આવે છે ને, નમો દુર્વાર રાગાદી વેરીવાર નિવારણે અર્હતે યોગી ના થાય. આ યોગીના યોગી છે, આ યોગીનાથ મહાવીર સમયની વાત છે. આ મંગલાચરણમાં તો એ જ વાત છે. આ બીજા મહાવીર છે ને. એટલે અંબલભાઈ બધું આ બાજુ મૂકે. જ્યાં જીનેશ્વરની વાત આવે ને ત્યાં બ્રહ્મચારીજી કૃપાલદોને મૂકે, અંબલભાઈ કૃપાલદોને મૂકે. નવકાર મંત્રની વાત આવે ને એટલે સજાપુર પરમગુરુ મૂકે, અને ધર્મ આગમની વાત આવે ને એટલે વચનામૃત મૂકે. આ દેવગુરુ ધર્મની શ્રદ્ધાને સમકિત કહે છે. આ સમકિત સાવ સહેલું છે, સમજ પીછે સબ સરળ હે, બીનું સમજ મુશ્કેલ. એ મુશ્કેલી ક્યાં કહું કૃપાલદો, ખુલ્લું કહું તો. પત્રના સંબોધનમાં જ પરમ કૃપાલદોને પરબ્રહ્મ, પુરુષોત્તમ, મહાયોગેશ્વર, સર્વજ્ઞ કૃપાલદો એમ લખે, હે સર્વજ્ઞ. આ કાળમાં હોય સર્વજ્ઞતા. સર્વજ્ઞ, સર્વાત્મા, પરમાત્મા, પૂર્ણાનંદી, સહજ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ સ્વામી પ્રભુશ્રીજી. આ બોલતા બોલતા તો દેહ છોડ્યો સૌભાગભાઈ ને અંબલભાઈ. સહજાત્મ સ્વરૂપ સ્વામી 10 ને 48 પડખું ફેર્યા, દેહ છોડ્યું સૌભાગભાઈ. એવી રીતે અંબાલાલભાઈ મહાદેવ્યા, કુક્ષી રત્નમ, શબ્દજીત રવાત્મજમ, રાજચંદ્ર મહમ્મદે, તત્વલોચન દાયકમ, સહજાત્મ સ્વરૂપ સ્વામી, દેહ છોડ્યું. 37 વર્ષની ઉંમરે આગળ આવશે. કૃપાલદો લખ્યું છે પોતે લિખિતનમાં 719માં, 653માં કે લિખિતન શ્રી સહજ આત્મ સ્વરૂપ. એટલે આપણે કંઈ ગોખવાનું નથી, ગોતવાનું નથી, તૈયાર જ છે. એણે કહ્યું છે હું સહજ આત્મ સ્વરૂપ છું. આના કરતાં આગળ 779માં કહ્યું, થર્ડ લાસ્ટ પત્ર સૌભાગ્યભાઈ, લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ તો સિદ્ધશિલાય હોય ના. અહીંયા છે ઈડર કહ્યું 5755માં પ્રભુશ્રીજીને સમાગમના 5મે દિવસે. આ બેઠા છે તે સિદ્ધ, અને જેની ઉપર બેઠા છે સિદ્ધશિલા. આનાથી વધારે કેટલું કે આવે. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. આ 20 દુઆ કરતા વખતે આ યાદ આવે ને તો 20 દુઆ પરિણામે આ પ્રતિક્રમણ છે, ભેદી. અનંતકાલથી આ જ ભૂલ થતી આવી છે. સૌભાગભાઈ એક પત્ર લખે છે કૃપાલદેવને, અંબાલાલભાઈને આપવા માટે, કે મને તો કાંઈ બહુ ભાષાનું જ્ઞાન નથી, એટલે મારી રીતે હું લખું છું, તમે ગોઠવીને લખજો અને અંબાલાલને મોકલજો, એટલે ચોપડીમાં છપાય, એટલે આ વચનામૃતમાં છપાય એમ. ત્યારે ચોપડી બનતી જ હતી કૃપાલદેવની હયાતીમાં. ચોપડીમાં શું છપાય? પત્ર છે સૌભાગભાઈનો કૃપાલદેવ પર, કે પૂર્વેના જ્ઞાનીને માનવા અને અત્યારના જ્ઞાનીને ન માનવા, જ્યાં સુધી આવીને આવી બુદ્ધિ રહેશે ત્યાં સુધી જીવના જન્મ મરણ જાળશે નહીં. કે મારે તમને સલાહ ન અપાય, પણ હું આટલું તો હું કહું છું કે આ સારી ભાષામાં તમે લખો અને અંબાલાલને મોકલો, એટલે ચોપડીમાં છપાય. ગાંઠ પડી ગઈ છે જીવને કે પૂર્વેના જ્ઞાનીને માનવા. અંબાલાલભાઈ અર્થ કર્યો છે, પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જીવન ઉપકાર. એવું લક્ષ્ય થયા વિના સમકિત નહીં થાય, ક્ષાયિક સમકિત થાય નહીં, આત્માનો વિચાર જ નહીં ઉગે. એનો અર્થ કર્યો છે
બહુ તરસ્યો થયો, એટલે મીઠા પાણીની વેડી મળી ગઈ. બધા અમૃત સાગર છે, જેટલાને પીવું એટલું પીવો, પસલી ભરીને નહીં, બાલદી ભરીને લઈ જાવ તો આ મહાસાગર છે, અમૃત સાગર છે. અમે કે ના, પહેલા અહીંયા છે ને મહાસાગર હતો. એ પહેલા અહીંયા મહાસાગર હતો. એ કરતા કરતા તરસ્યો મરી ગયો, પાણી ન પીધું એને. આ ગાથાનો અર્થ કરીને કુપોલદોને મોકલ્યો છે. સત્સંગ સંજીવનમાં છે કે પ્રત્યેક સદગુરુ સમને પરોક્ષજીનું, એનો અર્થ શું? જે કેવળ જ્ઞાની બીજા કેવળીને નમસ્કાર ન કરે. ષષ્ઠી શતક 10 વૈકાલિકમાં આનો ઉલ્લેખ છે, શાસ્ત્રમાં અમલભાઈ લખે છે કુપોલદેવને. એક કેવળી બીજા કેવળીને નમસ્કાર ન કરે સામે મળે તો આપણે કેમ કહીએ જય જિનેન્દ્ર, નમસ્કાર ન કરે. એ શાસ્ત્રમાં એમ લખેલું છે. કેવળી તીર્થંકરને નમસ્કાર ન કરે, પણ સંવોસણમાં જાય, તીર્થંકર બોલતા હોય ત્યારે કેવળી મૌન બેસે. પણ ખાના હોય વીઆઈપી, વીવીઆઈપી, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, દેવ, દેવી, પાછળ પશુ હોય, બધા વાઘ, બકરી બધા બેઠા હોય. રાજા માટે અલગ હોય, કેવળી માટે અલગ ખાનું હોય. એ કેવળી, જે કેવળીને તીર્થંકરને નમસ્કાર ન કરે, પોતાના ગુરુ નમસ્કાર કરે. આ ગુરુનું મહાત્મ્ય છે. એટલે પ્રથમ નમો ગુરુ રાજને, આ એનો અર્થ છે. આ નહીં થાય ત્યાં સુધી આત્માનો વિચાર જ નહીં ઉગે. એટલે કુપાલદેવને જે ઓળખી ગયા છે એને આપણે ઓળખીએ ત્યારે જ કુપાલદેવ ઓળખાય. અને કુપાલદેવ ઓળખાય પછી મહાવીરને ઓળખાય, સીધા ઓળખાય એમ નથી. આપણે આપણા દાદા વિશે કે લખો તો 10 લીટી આપણે શું લખીએ કે મને નામ જ નથી આવડતું મારા દાદાનું, હું લખું છું. તો ઋષિનાથ વિશે શું જાણીએ આપણે, મહાવીર વિશે? અત્યારે જ્ઞાની થઈ ગયા આ કાળમાં એને નથી ઓળખતા આપણે, અંશે પણ. તો લાખો કરોડો અબજો વર્ષ પહેલા થઈ ગયેલા અને લાખો જોજન દૂર એવા મહાવિદ્ય ક્ષેત્રે વિરાજમાન ભગવાન સિમંદર સ્વામીને કેવી રીતે ઓળખીએ આપણે? આ આત્મસિદ્ધિની 11મી ગાથાનો અર્થ છે આ, કે આ નહીં થાય ને ત્યાં સુધી સંકિત નહીં અને આત્માનો વિચાર જ નહીં ઉગે. તમે સારી રીતે લખો ને અંબાલાલને મોકલો કે એટલે ચોપડીમાં લખાય. મારે તમને કહેવાય નહીં પણ તોય કહી દે, આગળથી જામીન લઈ લે. પહેલાં મને લહેરો ને મગનભાઈ બધા કહે છે કે ગરમ કપડાની દુકાન તમે કરવાના છો. મારે તમને તો કહેવાય જ નહીં, તમે કરો જ નહીં, કે તમે તો વિતરક છો. તો તમે કદાચ રેવાશંકર દબાણ કરે, તમે ભાગીદાર નહીં થતા કપડાની દુકાન નાખી. મારે કે પાછળ લગે કહેવાય નહીં પણ તોય કહું છું, કહી તો દીધું બધું. વડીલ હતા ને, સલાહ આપે, 44 વર્ષ મોટા હતા. એટલો રાગ થાય ને, સત્પુરુષ પ્રત્યે રાગ ન થાય ને ત્યાં સુધી અધ્યાત્મ થાય જ નહીં. જીવને મહાત્મા પ્રત્યે મોહ જ ન આવ્યો. આ કેવી ઈશ્વરીય અદ્ભુત નિયતિ છે. બધી મોહ આવે છે, અહીંયા મોહ નથી થતો એને, ના રાગ થઈ જાય. રાગ કરવાનો જ છે. આ રાગ કરીએ તો સંસારનો ઝેરીલો રાગ આપણો પામર જીવોનો એ નીકળે. શિક્ષા પણ 44 રાગ મોક્ષમાળાનો. કાંટે કાંટો થાય. ગોપાલદેવ લખ્યું છે, જંગલમાં જતો હોય, કાંટો વાગ્યો, કે ક્યાં ઓપરેશન સર્જનને બોલાવવા જાય, સ્પિરિટને લેવા જાય ઓપરેશન થિયેટર, કે ઇન્ફેક્શન ન થવું જોઈએ માસ્ક પહેરીને. એટલે બીજો આખો ધારવાળો કાંટો ગોત્યો બાવળનો. પેલો કાંટો તૂટી ગયો હતો પગમાં, એ કાંટાથી કાંટો કાઢી લીધો. મિથ્યાત્વથી મિથ્યાત્વ જાય, પછી કાંટો ખીચામ ન મૂકે, 2 કાંટો ફેંકી દેવાય. પછી ફેંકતા નહોતા ગૌતમ સમય, મહાવીર સાહેબ ફેંકાવડાવ્યો કાંટો. પછી કીધા વગર વયા ગયા. તમે મને કહ્યું હતું હું સાથે ન આવત તમારી, પણ કહેવું તો હું જાઉં છું તો હું ત્યાં તો ન જાત, પછી કાલે જાત. આવો દગો દીધો. એ વિતરાગી મને રાગ કરે, તમારી આશા જ ના થઈ ગઈ, તત મિચ્છામી દુકડમ. એ નિરાગી થઈ ગયા. કોઈ બોલતું લખે નિરાગ શ્રેણી સમુચ્ચય. તમને અમારા ઉપર રાગ છે એટલે અમે તમારા ઉપર રાગ કરશું નહીં. વચનમાં તો 59 જૂઠાભાઈને કહે છે, શુભકભાઈને કહે છે 304માં, તમે અમને વ્યવહારની વાત લખો ને અમને કંટાળો આવે છે, નહીં લખતા. એમ કેવું અપમાન લાગે. દાદાની ઉંમર, દાદાને પૌત્ર જેવું. અંબાલાલ ગાદલા ઉપાડો, આગળ આવશે. ખોટો વિકલ્પ હતો જ નહીં. કુપોલદેવની હાજત કોણ જાણે અંબાલાલભાઈ સિવાય? કે શું ખાશે, કેટલું ખાશે, કેવું ખાશે, શું ઓળશે પાથર છે, એને રસોઈ કોણ કરે? યાતનાપૂર્વક. અમદાવાદ ટેસ્ટને ફ્રૂટ લાવ્યા. કપાલદેવ મુંબઈ જતા હતા ઈડરથી, મુમુક્ષી ભાવ લઈને ફ્રૂટ લઈ આવ્યા. કપાલદેવ જોયા પાકી ગયેલા. અતિ પાકેલા ફ્રૂટ ખવાય નહીં, એમાં જંતુ થઈ જાય, પાછા આપી દીધા. એ અંબાલાલભાઈ જાણે કે શું અપાય કુપોલદેવ, કેમ પાછા આપે. કુપોલદેવ મૂન. પછી કુપોલદેવ બેસી ગયા, પછી પૂછ્યું અંબાલાલ આ પાકેલા ફ્રૂટ અતિ પાકેલા હોય ને એમાં જંતુ થઈ જાય, જ્ઞાનીને અપાય? કોઈ મેવો ધર્યો તો બોલો જાય છે ને આપી દો.
હું તમારા માટે લાવ્યો છું. આજ્ઞા તમારા માટે લાવ્યો છે. માલિકી તો કુપોલદોની થઈ ગઈ ને. કુપોલ તો ગમે એ કરે, તો પાછો લઈ જા. પ્રભુજીને કોઈ પગ દબાવવાનું કહ્યું, ઉભો બધા પગ અડાડે એટલે જીભ ઉપર પગ મૂક. આજ્ઞા નથી માનવી ને જ્ઞાનીની. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. આ જ્ઞાનીની આ આજ્ઞા જોઈએ. એણે કહ્યું છે આજ્ઞા કે અમે તો એમ માનીએ જ છીએ કે આ કાળમાં મોક્ષ છે. હજી માનતો નથી, કંઈ વાંચ્યું નથી તોય નથી માનતો. એને વારસામાં મળ્યા જ ને સંસ્કાર. એટલે સાધે તે મુક્તિ લે થાય કેવી રીતે? આત્મસિદ્ધિની 105મી ગાથા છે. છોડી મત દર્શન તણો આગ્રહ તેમ વિકલ્પ કયો મારે છે જન્મ તેના અલ્પ. એનું ભાષાંતર કેવું છે? અલ્પ એટલે જગન્ય પુરુષાર્થ થાય તો અલ્પ, થોડાક ભાવ. ઉત્કૃષ્ટ પ્રયત્ન કરે તો આ ભવે મોક્ષ થાય, એની ના નથી, એમ અર્થ કર્યો છે વચનામૃતમાં. એ ઓપ્શનમાં જોઈએ, વચનામૃતમાં જ લખ્યું છે 105મી ગાથાના અર્થમાં. એ વાંચે જ નહીં કોઈ. આ કાળે મોક્ષ થાય એનો એ નિષેધ નથી. જગન્ય પુરુષાર્થ તમારો ને મારો એટલે ઓછો પુરુષાર્થ સાવ, એને વાર લાગે થોડી. કુપોલદોનો અને આપણો પુરુષાર્થ સરખો હોય, એનો જગન્ય પુરુષાર્થ હોય. એ એમ કે જે આંખ પાસે મેં રેતી ઉપડાવડી જમીનની, એક હાથે મહાભીરમણ સમુદ્ર તેરે આવે, માથું ધડ ઉપર રહેતું નથી, એવો પુરુષાર્થ કરીએ છીએ. ચોથો તરફ ઉપાધિની જ્વાળા ભડકે બળે છે, સમાધિ રહે નહીં. પછી લખે છે પરમ જ્ઞાની સિવાય કોઈને સમાધિ રહે નહીં. 324માં પત્રમાં 3 લીટીનો પત્ર છે. પછી કે આશ્ચર્યકારક છે, અમારે રહે છે સમાધિ. કે એટલે કુપોલદેવ જ્ઞાની નથી, કુપોલદેવ પરમ જ્ઞાની છે. એને લખી નાખ્યું કે પરમ જ્ઞાની સિવાય કોઈ સમાધિમાં ન રહી શકે. આ મતલબ પકડી લીધું આ બધું. સત પરમાત્મા સેવ ભંતે. પછી કહે છે એક સમય પણ વિરહ નહીં, એ રીતે આત્મસુખમાં સ્થિર. એટલે સતત આત્મામાં હોય, કેવળ નિત સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. એક સમય, એક પ્રદેશ ને એક પરમાણુનું જ્ઞાન હોય, જેને ઉપયોગ હોય, એ કેવળી કહેવાય. એ લખે જ મથાળે સંબોધનમાં, એક સમય પણ વિરહ નહીં, એ રીતે આત્મ સ્વરૂપમાં સ્થિર છો એવા. પૂર્ણ બ્રહ્મ સ્વરૂપી, સદા સ્વરૂપ વિલાસી, જગતગુરુ પરમાત્મા સદગુરુ ભગવાન પરમ કૃપાળુ દેવાધિદેવ, સ્વયં પ્રકાશક. શુદ્ધાત્મા સ્વયં પ્રકાશક છે, સ્વઅપાર પ્રકાશક. દો છે ને એના અર્થ કર્યા છે કુપોલદેવ 436માં. સમતા રમતા ઉરતતા, જ્ઞાયકતા સુખબાદ, વેદકતા ચૈતન્યતા. આ સ્વયં પ્રકાશિત છે. આ સૂર્ય, ચંદ્ર, ટ્યુબલાઇટ આ પર પ્રકાશિત છે, પણ પોતે પોતાને નથી ઓળખતા. આ પોતે પોતાને ઓળખે ને જગતને ઓળખે. મથાળામાં લખે છે સ્વયં પ્રકાશ, અકર્તા એટલે ભગવાન, અભોગતા. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ, તમે ઈશ્વર છો, પરમાત્મા છો. યોગીરાજ સૂર્ય સમાન. અને પછી લખે છે ગુજરાતીમાં વર્તમાન શ્રી મહાવીર. સંબોધનમાં બધા આગમ વાંચી લીધા પછી આ લખ્યું છે વર્તમાન શ્રી મહાવીર. વર્તમાન મહાવીર. એને એમ નથી કહ્યું કે એ મહાવીર સામેનો જીવ હોય. એ મહાવીર સામેનો જીવ તો સિદ્ધ લે છે, ઓમ નમઃ સિદ્ધેભ્યમાં. એની જેવા બીજા તો 2 મહાવીર હોય, એની જેવા ત્રીજાય થાય, ચોથાય થાય, અનંત થાય. અનંત 24 જીન નમો સિદ્ધ અનંતા કરોડ. પણ સમજાવવાનો ઉપકાર શું? 2 નહીં, અનંત મહાવીર થાય. 24માં તીર્થંકર નહીં. એને કહ્યું અમારે તીર્થંકર થવું જ નથી, આગળથી કહી દીધું. એટલે એમ વિકલ્પ નહીં પડતા કે અમે ક્યારે કહ્યું અમે તીર્થંકર છીએ. પણ પોતે તરે ને બીજાને તારે તીર્થંકર જ કહેવાય. હું તું નહીં તરી જાઓ ને કે નહીં કે તમને તીર્થંકર તરી જાઓ ને તમે. આવા શ્રદ્ધાના ભણકારરૂપ નીકળેલ ઉદ્ધારોથી અહોભાવ વ્યક્ત કરતા હતા. વળી પત્ર પૂરો કરતા લખે કે હે દેવાધિદેવ, તમારા ચરમ શરીરની હું આરોગ્યતા વાંચી રહ્યો છું. આ તમારું છેલ્લું શરીર છે એ સારું રહે એટલે જગતનો ઉદ્ધાર થાય. આપણે કહીએ ક્ષેમ કુશળ હશો, સાતામાં હશો એમ પૂછીએ ને, એ કુપોલદોને લખે છે એવી રીતે કે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા ઈચ્છું છું. એટલે માંદા નહીં પડતા, ધ્યાન રાખજો શરીરનું. ચરમ શરીર તરત જ વિક્ષેપ થાય ને, ચરમ શરીર હોય આકળે. કુપોલદેવ 411માં કહ્યું ચરમ શરીર ન હોય તો કાંઈ નહીં, ભાવનીય સિદ્ધપણું છે અહીંયા. અને ભાવનીય સિદ્ધપણું કોને હોય? અશરીરી ભાવે જીવે એને. કે અશરીરી ભાવે આ કાળે ન જીવાતું હોય તો અમે નથી એમ માનો, પણ અમે તો છીએ. રાયચંદભાઈ રવજીભાઈ મહેતા, રેવા સંઘ જગ્યોની પેઢી, મુંબઈ નંબર 2. તો અમે છીએ ને, તો અશરીરી ભાવે જીવીએ છીએ કે. અને અશરીરી ભાવે ન જીવાતું હોય તો અમે નથી કે. અને પછી આગળ લખે છે માનીએ, માનવા માટે છે નહીં એવું કાંઈ.
આ એકાંત નથી એમ લખ્યું 411માં લંબાણપૂર્વક. વિષયાંતર થશે એટલે લેતા નથી કે 10 બોલ વિચ્છેદ ગયા છે, આ એકાંત નથી એમ લખ્યું. એમ અમને ભાષે જ પેલું એમ જ છે, આ એકાંત નથી, જ વાપરીને લખ્યું. અને પછી લખે છે કે આ કાળમાં માની લઈએ કે ચરમ શરીર પણ નથી, તમને સમાધાન કે તો ભાવને સિદ્ધપણું છે, અને અમે ભાવને સિદ્ધ છીએ. અશરીરી ભાવે જીવે છે. 321 અને 913માં પત્રમાં અશરીરી ભાવે જીવતા હોય શું થાય? શુભ અશુભ ધારા પ્રત્યે ઉદાસીન હોય. કાલે કોઈ પૂછેલું ને ઉદાસીન પણ એટલે શું? એ આ ઉદાસીનતાનો અર્થ છે એને કે મતલબ જ ન હોય. ઝેરી બજારને ગલ્લે બેસે કે ઈડર મહાકાળેશ્વર ગુફામાં સ્મશાનમાં બેઠા હોય, સરખું જ હોય. રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની સર્વે માને પૂતગલ એક સમાન હોય. સરસ અને નહીં, મનને પ્રસન્ન ભાવ જોઈએ. અહીંયા કારેલું મૂકો ને પતાસો મૂકો, ખબર પડે ને કે આ કડવું છે ને ગળ્યું છે, ભાવમાં ફરક ન પડે. મિથ્યા આભાસ ન થાય એને. 112મી ગાથા. વર્ધમાન સંકિત થઈ ટાળે મિથ્યા આભાસ, ઉદય થાય ચારિત્રનો વિતરાગ પદવાસ. એને કારેલું ને સાકર ખાતા હોય ત્યારે મિથ્યા આભાસ ન થાય કે આ ગળ્યું ગમે એવું છે અને આ કડવું એટલે ન ગમે એવું છે, એવું મિથ્યા આભાસ ન થાય એને. આ વિતરાગ પદમાં સ્થિત થઈ જાય. આ ક્ષીણ મો ગુણ થાને કે આ છદ્મસ વિસ્તરાદ હોય. હજી આપણે બોલીએ છદ્મસ હોય એમ પૂછીએ ને તો કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન થઈ જાય. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ હોય. વાણ એટલે શરીર, નિર્વાણ એટલે શરીર વગરના દેહધારી પરમાત્મા. એટલે કોઈ બધું બીજા નમથોણમાં છે ત્યારે આ હતા ત્યારે સિદ્ધિ ગઈ નામ દે ઠાણમ સંપમ કામણમ. સિમંદર સ્વામીને આ જ ભાવ છે ને 2 કરોડ કેવળીને. બીજું નમથોણું કે આ પદે જવાની ઈચ્છાવાળા એવા મહાવિદે વિરાજમાન 20 તીર્થંકર અને 2 કરોડ કેવળી મારા નમસ્કાર. બીજું નમથોણું શકસ્ત્ર ઇન્દ્રે બનાવ્યું. કુપદે ગુજરાતીમાં લખ્યું. એ પરમપદ પ્રાપ્તિનું કરું ધ્યાન મેં ગજા હાલ મનોરથ રૂપજો. એ કામણમ એનો ગુજરાતી અર્થ મનોરથ છે. સંસ્કૃતમાં અર્ધમાગધીમાં કામણમ થયા. બીજા નમથોણમાં છે આ કુપદ. પરમપદનું ધ્યાન નહીં, પરમપદ તો જન્મથી છે જ. અજ્ઞાન યોગી પણ આ દેહ ધર્યો ત્યારથી જ નથી. વચનામાં 450. એટલે પરમપદ તો છે જ, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે 747માં. તો પરમપદ તો છે, પરમપદ પ્રાપ્તિનું એટલે ત્યાં જઈને બેસી જાઓ. જેમ સિમંદર સ્વામી ભાવના ભાવે છે એ કામણમ મનોરથ, ગુજરાતી મનોરથ કહેવાય, સંસ્કૃતમાં કામણમ કહેવાય. તો શ્રીમદ રાજચંદ્ર બીજા નમથોણમાં છે ત્યારે, અત્યારે પહેલા નમથોણમાં છે. ઓમ નમઃ સિદ્ધેભ્ય. સિદ્ધિ ગઈ નામદે ઠાણમ સંપત્તાણમ નમો જીર્ણાણમ જીએ પેણમ. ત્યારે એમ હતા સંપાવિમ કામણમાં અપૂર્વસર લખ્યો ત્યારે. આ શ્રીમદ રાજચંદ્ર છે. એ અમલભાઈને ખબર પડી ગઈ એટલે લખે છે તમારા ચરમ શરીરની હું આરોગ્યતા વાંચી રહ્યા છીએ. મગન બાપા વાત કરતા બ્રહ્મચારી પ્રભુજીને પૂછેલું કે 913મો પત્ર છે ને કે શુભ અશુભ પરિણામ ધારાએ ઉપરાંઠો થઈ જાય અને અબંધ પરિણામે ગૃહસ્થ દેશ વેદે. આ સમ્યક દર્શન થાય પછી સમજાય પ્રભુજી. આ પત્ર આપણે બુદ્ધિથી એમાં રમ્યા કરવાનું શુભમાં રહેવા માટે. છેલ્લે આપણને સંકિત થાય ને ઓછામાં ઓછું ચોથે ગુણ થાને કે પછી 913મો પત્ર સમજાય કે અબંધ પરિણામે ગૃહસ્થ દશામાં કેમ રહી શકાય. એમને ન સમજાય. જ્ઞાનીનો ઉદય પ્રયોગ આપણને વ્યવહાર સંકિત થાય પછી ખબર પડે. એટલે આપણે ચોથે ગુણ થાને કે પહોંચીએ પછી 7માની દશાનું ખબર પડે. 7મે પહોંચીએ પછી હું બીજો મહાવીર છું એ સમજાય આપણને. અત્યારે તો ગોખ્યા જ કરવું પડે. પછી કહેતા પ્રભુજી વાત છે માન્યા નહીં કે શ્રદ્ધા પરમ દુલ્લા. તમારા ચરમ શરીરની એ દેવાધિદેવ હું આરોગ્યતા વાંચી રહ્યો છું. પત્રમાં લખે છે કે જે પરમાત્માને પામવા યોગીઓ જુગોજુગથી મહેનત કરે છે. ભૂખ્યા તરસ્યા અષ્ટાપદના 1,500 સાધુ અંગૂઠો પકડીને ઉભા રહે, મહિનો 500નું જૂથ, હાથ ઊંચો રાખે તડકામાં, આતાપ ના લે તોય થતું નથી. યોગીઓ પરમાત્માને પામવા માટે જુગોજુગથી મહેનત કરે છે તોય મળ્યું નહીં. વચનામૃત 436 કે જે સહેજે મળે એવો ઉદ્દેશ વચન છે. તીર્થંકરનો હું નમસ્કાર કરું છું. ગોપાલ દેખે આ રસ્તો બતાવ્યો શું? સત્પુરુષને શોધો. ગોપાલ ઘણા બધા આગમ વાંચ્યા. ગોપાલ કહે છે શાસ્ત્રો વાંચ્યા, તીર્થંકરનું લખેલું બધું વાંચ્યું. ગોપાલ લખે 436માં 4 નમસ્કાર કરે છે ગોપાલ તીર્થંકરને. પહેલો નમસ્કાર કોઈ પણ અપેક્ષા વગર કરે છે.
બીજો નમસ્કાર કરી મેં બહુ વાંચ્યું, પછી એક તારણ મળ્યું તીર્થંકરને વાણીમાંથી, શું કે તારે આત્મા જોતો હોય ને તો સત્પુરુષને ગોત. એટલે હું તીર્થંકરને નમસ્કાર કરું છું ગોપાલદેવ, મને તીર્થંકર આ રસ્તો બતાવ્યો આત્મા ગોતવાનો. એટલે આપણે માટે એને તો મળી જ ગયા હતા રૂબરૂમાં. બીજો નમસ્કાર, તીર્થંકરે એવો માર્ગબોધ આપ્યો કે પામેલો પમાડે. આ માર્ગબોધને હું નમસ્કાર કરું છું, એવા તીર્થંકરને નમસ્કાર કરું છું. ત્રીજો નમસ્કાર, આટલો 14 પૂર્વ 26 કરોડ શ્લોક પ્રમાણને આગમ બધા રચ્યા. આટલું બધું શા માટે લખ્યું કે આ જ ઉદ્દેશ વચન છે કે આપતા અને પ્રાપ્ત પુરુષને વળગો તમે. એટલે હું ફરીવાર તીર્થંકર નમસ્કાર કરું છું કે જે પામવા માટે યોગીઓ ભયોભવ ઝૂર્યા છે તોય નથી મેળવી, એ સહેજે મળે એવું જેનું ઉદ્દેશ વચન છે એ તીર્થંકરને હું નમસ્કાર કરું છું ગોપાલદેવ કે એ અંબાલભાઈ પકડ્યું અહીંયા કે યોગીઓ ભયોભવ મહેનત કરે છે અને જે નથી મળતું તે મને તમે સહેજે મળી ગયા. તો તીર્થંકર નમસ્કાર કરવાના, આ માર્ગ બતાવ્યો. પછી મળી જાય ત્યારે તીર્થંકર નમસ્કાર કરવાના કે મળી જાય એને કરવાના? મળી જાય પછી કોને નમસ્કાર કરવાનો? આનો દાખલો છે ભાગવતમાં સમજવા માટે. એક ભાઈ દારિદ્ર્ય ગરીબ બ્રાહ્મણ, સંતાન નહોતા, પતિ પત્ની રે, માંડ પૂરું કરે કે 2 પાંદડે થતા નથી, હું કમાવા જઈ આવું. તો કે ના, હું ન જાવ દઉં. ત્યાં તમે કમાવાનું બીજી પરણી જાવ તો કે નહીં, પણ હું તને વચન આપું છું. કોણ કોનો? બધા બે વફાત છે ને, 128 પત્રમાં લખ્યું. અનંતકાળથી કેટલા સંબંધ કર્યા, જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો, કૌંસમાં લખ્યું સ્ત્રી આદિક, સ્ત્રીએ વિચરણ પુરુષ આદિક, અનંત વાર છોડ્યા. કોણ વફાદાર છે? તો આ બ્રાહ્મણી બિચારી આવા ગરીબ વફાદાર હોય કે? ના ના, તને સમ ખાવ કે તો, પણ હું એકલી શું કરું કે કાંઈ વાંધો નહીં, કે હું તને મારો ફોટો આપું છું, તારે નાહી ધોઈ ચાંદલો કરવાનો, દીવો કરવાનો, મારી આરતી ઉતારવાની. હું જેમ મને એમ જલ્દી કમાઈને આવી જઈશ. ઠીક છે, મને મને આ કે 2 પાંદડે થાય, થોડું આ ઝૂંપડું મોટું કરીએ, થોડું જાય છે કમાવા માટે. ફોટો રોજ પૂજા કરે છે. અખંડ સૌભાગ્યવતી સતી હતી, સારા કોળની, રોજ આરતી ઉતારે નાહી ધોઈને, રૂમાલ બુમાલ બાંધીને, ડાબલો લઈ જાય, ચોખા લઈ જાય, બધું કરે, આરતી ઉતારે. 12 વર્ષ પૂરા થયા. મનમાં તો ઝૂરે છે પ્રાર્થનામાં જ. એટલે હવે તો પતિની જ આરતી હોય એટલે એને જ કે ને કે વહેલા વહેલા આવો એમ કરે. પ્રાર્થના ફળી નહીં, આવ્યા પતિ, ખાસ કંઈ કમાણા નહીં, થાક્યા પેક્યા. એટલે ગાભા લઈ ગયેલા ને, ફાટલું ધોત્યું ને પંચ્યું ને એવું બધું, ખાસ કંઈ કમાણા નહીં. એ જમાનામાં કેવા વાહન હતા, એટલે હાલતા હાલતા આવે છે, થાકી ગયા, પહોંચ્યા. સવારના ટાઈમે જ પહોંચ્યા, 8 સાડા 8 વાગે. એટલે 4 વાગે શરૂ કરી હતી મુસાફરી. રાત્રે તો ધર્મશાળામાં ઉતર્યા હોય, બહુ તડકો હોય, ઝાડ નીચે બપોરા ગાળે પહોંચી ગયા. બહારથી બૂમ મારે છે, સાંભળ્યું? ત્યારે નામથી નહોતું બોલાવતા પતિ પત્નીને. છોકરો હોય તો એમ કે રમેશની બા સાંભળ્યું, એમ કે હજી સંતાન હતું જ નહીં એને, એટલે કે સાંભળ્યું? અહીંયા કહી દઉં, પતિ અને પત્નીનું નામ અને ગુરુ નામ કહેવાની મનાય છે, કુપોલદેવ કહ્યું છે બોધમાં. એટલે કુપોલદેવને માનતો હોય ને પત્નીને અને પતિને નામથી ન બોલાવાય. ધર્મ ઘરેથી જ શરૂ થાય, મંદિરમાં પછી. સાંભળ્યું? ઓલી આરતીમાં છે, હાફે જ થાક્યો બિચારો, કમાણો નતો એનોય થાક અને વજનનોય થાક, અને મુસાફરી 4 વાગ્યાથી સાડા 8 વાગ્યા સુધી. એક ગ્લાસ પાણી પા. હવે કે પાણી કોણ માગે સવારમાં? હજી તડકો શરૂ થયો, ખાલી જોયું તેનો પતિ જ હતો. થોડી વાર બેસો કે હું આરતી ઉતારું છું. અરે હું રૂબરૂ આવી ગયો, રૂબરૂ પ્રત્યક્ષ હાજર છે શ્રીમદ રાજચંદ્ર. હું આરતી ઉતારું પછી તમને. આ પ્રથમ નમો ગુરુરાજનો અર્થ છે. ના, હું આરતી ઉતારીશ પછી આવીશ ત્યાં. ઉતારે કર આરતી. આ જીવ તો ઊભો જ સામે, તો સજીવન મૂર્તિ, દેહધારી પરમાત્મા. મોક્ષ દેખાય ક્યારે? અવર્ણે, અગંધે, અસ્પર્શે. આ દેખાય એવો મોક્ષ, મૂર્તિમાન મોક્ષ. આ બધા શબ્દો ગોપાલદેવ આપ્યા છે. 249માં લખ્યું છે મૂર્તિમાન મોક્ષ, સજીવન મૂર્તિ. 212માં લખ્યું દેહધારી પરમાત્મા, સાકાર રૂપે મને હરિની પ્રાપ્તિ થઈ. સૌભાઈ લખ્યું તમે મને મળ્યા ને એટલે મને સાકાર રૂપે હરિ મળ્યા, દેહધારી ભગવાન મળ્યા મને. ગોપાલદેવ સિક્કો માર્યો 250માં. સાકાર રૂપે હરિની પ્રાપ્તિને હું પ્રત્યક્ષ દર્શન લેખું છું. આ સંકેત એટલે કે શિંગડું ન ઉગે ગોપાલદેવ કે કપાળમાં.
આ પ્રથમ નમો ગુરુરાજને આનો અર્થ. હવે જે પ્રથમ નમતો હોય ગુરુરાજને એને નમસ્કાર હજો મારા ચાલુ વાંચનમાં. આંબાલાભાઈ કર્યું એ લખે છે, જે પરમાત્માને પામવા યોગીઓ જુગોજુગથી મહેનત કરે છે તે મને સહેજે મળ્યા, એવા પૂર્વના મારા સંસ્કારને નમસ્કાર હજો. લખે સામાન્ય માણસને સમજે એવી વાણી તમારા જીભે આવી, હૈયા અને હોઠે આવી કેવી રીતે, કોણે મૂકી ગઈ? પત્રમાં લખે, દર્શન નહીં માત્ર પત્ર મળે તો પણ મા ભાગ્ય સમજે અને અમૃત પત્રનું પાન કરી અપૂર્વ સંતોષ પામે. લખે પ્રાયશ્ચિત રૂપે, માયારૂપ અગ્નિમાં હું બળી રહ્યો છું, એમાં એક શીતળીભૂત આપનું શરણ છે. સજીવન મૂર્તિના વિયોગે એક ક્ષણ પણ કાઢવી મુશ્કેલ છે. એટલે આપઘાત ન કરે કાંઈ. કુપાદે અર્થ કર્યો છે 212માં. પછી એને જીવન અને મરણ બધું સરખું જ લાગે. વિષયારસ વિષમ લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખા લાગે આતમપદ ચિહ્ન ત્યારે. અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન કરો. સંત અંબાલાલભાઈ ધ્યાન કર્યું, પ્રભુએ ધ્યાન કર્યું. આ પ્રમાણે પત્રમાં લખી સત્સંગની જૂણા કરે. પરમ કુવલદેવ નિવૃત્તિ માટે પધારવા વિચારે એવો પત્ર મળે એટલે દાસ ભાવે સ્થળ સમયની અગાઉથી જ પૃચ્છા કરી રાખે, જેથી શીઘ્ર વ્યવસ્થા થઈ શકે કે તમારે ક્યાં ઉતરવું છે, કયા પ્રદેશમાં ઉતરવું છે. ઓપ્શન પાસે નહીં તો કુવલદેવ ખીજાય તો, બોલે જ નહીં તો, મંજૂર ન કરે તો મહેનત અલેખે જાય ને. એટલે 3 સ્થળ રાખી મૂકે અલગ અલગ જગ્યાએ. પછી કે તૈયારી કરી છે એટલે કે હા આ 3 સ્થળ છે, ક્યું જવું છે? બોચાસણ જવું છે, ધર્મશાળામાં રેલવેના પાટા પાસે એક જગ્યા છે, અવાવરી જગ્યા છે પણ એકાંત છે, તમે એકાંત લખ્યું હતું એટલે કે, અને રાળજ છે, ક્યાં જવું છે? ગોપાલ નક્કી કરે પાછા પસંદગી. સીધો ઉતરી જાય આણંદની ટ્રેનમાં. સામાન કોણ લેશે? ટ્રેન તો વહી જશે હમણાં. એ અંબલભાઈને ઉપાડવાનો સામાન. ગોપાલ કહે નહીં કે ઉપાડજો અંબલ. ગોપાલ હલવા માંડે. સરખી ઉંમરના 2-3 વર્ષનો ફરક હોય. આ પ્રમાણે લખી સત્સંગની જોડણા કરે. પરમ કોઈ નિવૃત્તિ માટે પધારે પત્ર મળે એટલે દાસ ભાવે સ્થળ સમયની અગાઉથી પૂછે, વાટ જોઈએ કે તમે મને કહ્યું છે, મેં સ્થળ નક્કી કરી રાખ્યા છે, હવે તમે તિથિ તો કયો, મને મિતિ તો કયો. દાસ તિકે જેમ ગન ભરી નિરખી, કેકીની પરે નાચે સેવા સારજો જીનની. પણ મત માગો ભાઈ, વ્યવહાર માગ્યો જ નથી. હા ગોપાલદેવ પાસેથી વ્યવહાર માગ્યો જ નથી. અંબાલાલભાઈ પ્રભુશ્રીજીએ અને જૂઠાભાઈ વ્યવહાર માગ્યો જ નથી. હરફ નથી વિચારી કે તમને માયના પછી મને સંપ્રદાયના લોકો હેરાન કરે છે. હરફ પ્રભુશ્રીજીએ કે અંબાલાલભાઈ હરફ ઉચ્ચારી જ નથી. પ્રભુને લગતા ગોપાલદેવ સાધુને પરિચય સહન કરવા પડે. અમે તમને દ્વેષ કરવાનું શીખવાડતા નથી, તમારા ઉપર દ્વેષ કરે તોય સહન કરજો. વિતરાગનો ધર્મ જ છે માર ખાવાનો. તમે દીક્ષા લીધી છે, પરિચય સહન કરવાના. અંબાલાલભાઈ ફરિયાદ કરી જ નથી ગોપાલદેવ તમને માયને પછી. આમ ગોપાલદેવ કે તો નહોતા માનવાને કોણ કે જેમ કહી દેતો એ ભૂલ કરે. આપણે માગમાં કરીએ વ્યવહાર. સેવા સારજો જીનની, પણ મત માગો, માનવા માગો નહીં, સાચા મનથી સેવા કરો. જો માગ્યું તો મનુજી મારે કે ભક્તિની એ તો ભાડાયત જે સેવા ફળ્યા છે સ્તવનમાં આવે છે. એ તમારું થેલો લઈ જાઓ છો ટેસ્ટને, 10 આપજો, માગી લીધું. શેઠ 10 જ આપે ને, જે આપવું આપજો. તો આશીષ અનુકૂળ આપજે ભાઈ બંજમ ભગવાન. પછી ઢગલો છે રત્નનો, એક ટુકડી નો આપી દે. નાણ રેણ પામી એકાંતે થઈ બેઠા મેવાસી, લૂંટારા થઈ ગયા છે કેવળ જ્ઞાન રૂપી રત્ન લઈને. એમાં એને એક અંશ આપો તો તે વાતે સાબાશી. પ્રભુજી ઓળંબડે મત ખીજો, ખીજાતા નહીં. તમારે એક ઢગલો છે, તમારી હેસિયતને શોભે એવું દાન આપજો. 25 આપીને થોડો ઉભા રહે જ્ઞાની, સમકિત ફેંકે ને પછી પોતાને મેળે વયો જાય. સમકિત આપે પછી ચાખી લીધું પછી ભક્તિ કરી છે આ ભક્તોએ. આ કાળની વાત છે. આ તો હસ્તાક્ષરવાળા પત્રો છે બધા, તારીખ મિતિવાળા. એટલે પ્રતિતિનું કારણ થાય એવું છે. પહેલાં આગમમાં લખ્યું કથામાં કોઈ પણ વાત ખોટી છે જ નહીં, આપણી બુદ્ધિમાં ન બેસે એટલે ખોટી લાગે, બધું સાચું જ છે. આ પ્રતિતિ આવે એવું કારણ છે. આ જ ઘર, આ જ ભૂમિ, આ જ ક્ષેત્ર. દાસ તિકે જેમ ઘન ભરી નિરખી, કેકીની પરે નાચે સેવા સારજો જીનની મન સાચે. દેવચંદજી મહારાજનું શ્રવણ છે.
લખે સંસ્કૃત અભ્યાસમાં મારે આજે 20 પાઠ પૂરા થઈ ગયા છે. કોઈ બધું આજ્ઞા કરે, પાછું ધંધો છોડી દીધો છે, ભક્તિ કરવાનું. બૈરા છોકરાએ સંભાળવા પડે ને વેપાર. તમે મુંબઈ જાઓ ત્યારે થોડું કામ કરી લે, એટલે ફરી વાર આવો ત્યારે સત્સંગ કરીએ. સંસ્કૃત શીખજો કે પ્રભુથી તહતી, અંબાલાભાઈ તહતી જ કરે. વચમાં મોહનલાલજી મહારાજ બોલ્યા, આ ઉંમરે મોટા સાધુ કેવી રીતે શીખે? કુપોલદેવ કડક જવાબ આપ્યો, રાણી વિક્ટોરિયાને હિન્દુસ્તાન ઉપર રાજ કરવું છે, ત્યાં બેઠા બેઠા અહીંયાની ભાષા શીખે છે. તમારે મોક્ષનું રાજ શીખવું લેવું છે અને અમારી આજ્ઞા નથી માનવી. પ્રભુથી જ બોલ્યા જ નતા અંબાલાલભાઈ. અંબાલાલભાઈ તો કુપોલદેવ ગયા એ ભેગું ટ્યુશન રખાવી લીધું પંડિતનું, શ્રીમંત દિમાગ શો. પછી અમે જબરો ફટાફટ શીખવા માંડ્યા. લખે છે સંસ્કૃતના અભ્યાસમાં મારે આજે 20 પાઠ પૂરા થઈ ગયા છે. મુંદાસને શીખવાડું છું. એટલે પ્રભુશ્રીજીને, દેવકણજી મહારાજને, મુંદાસને, કિલાભાઈ ગુલાબચંદ ખંભાતને, એને અને અંબાલાલભાઈને બધાએ આજ્ઞા લીધી. અને અંબાલાલભાઈને મને જવાબદારી કે તમે શીખો ને આ બધાને શીખવાડવાનું. મુંદાસને, મુંદાસ કે ઘરબાર વગરના હતા, એ તો નિરાધાર. મુંદાસને શીખવાડજો. મુંદાસ અભ્યાસમાં પ્રમાદ વિશેષ સેવે છે. હેડમાસ્ટરને ફરિયાદ કરે છે અંબાલાલભાઈ કે રોજનો 1 શ્લોક 2 શ્લોક આપવાનું તમે કહેલું, આજ્ઞા લીધેલી, એવા આપતા નથી, કે પ્રમાદ કરે છે. પણ ઠપકો આપ્યો મેં એટલે કહી દે છે આગોતરા જામીન કે તમે મને, મેં મુંદાસ કહી દે કુપોલ મને ખીજાય અંબાલાલભાઈ. તો મોહનલાલજી મહારાજે ફરિયાદ કરી ઈડરમાં કે જેમે પછી મોહપતિ બાંધવા મારો વાર લાગે છે ને, એટલે મોટા સાધુ ખીજાય જ કે અમને. 17 કિલોમીટર કોઈ મોહપતિ વાપરતા જ નહીં. જાઓ કહી દે, ફરિયાદ કરે કુપોલ. એટલે કુપોલદેવ પ્રત્યે કેવો એને ભાવ હશે આ લોકોને. જૈન સાધુ કુપોલદેવ આચાર્ય, મને આચાર્યને પૂછે ને કઈ તકલીફ હોય તો ક્યાં વિહાર કરવો, મુંબઈ પત્રમાં પૂછે. એટલે કુપોલદેવ લખે ઝવેરી, આ જગ્યાએ વિહાર કરવામાં આજ્ઞાનો અતિક્રમ નથી, જાવું જ જાજો. સાયલા તરફ વિહાર કરવામાં પ્રતિબંધ નથી. એટલે નાના સાધુ આચાર્યને પૂછે અમારે ક્યાં વિહાર કરવો. એટલે કુપોલદેવ ગુરુ થયા જ નથી, ભગવાન થયા છે સીધા. એટલે મોહનલાલ મારા વચમાં બોલ્યા કે આ કેમ શીખે? કેમ શીખે શું? કુપોલદેવ નહીં ખબર હોય, પ્રભુથી ગુજરાતીનું એક વાક્ય પૂરું નહોતો બોલતા તો સંસ્કૃત કેવી રીતે શીખે? પત્રમાં લખે રખાવદેવ. રૂ લખતા ના આવડે પ્રભુથી. ઋષભનાથ કેવી રીતે લખે? એટલે રખાવદેવ કુપોલ. પણ કુપોલદેવ સમજે કે મને એ ઋષભનાથ ગણે છે. એટલે બીજા મહાવીર એટલે બીજા ઋષભનાથ, બીજા મલ્લીનાથ, બીજા સિમંદર સ્વામી. કે બીજા મહાવીર એટલે 23 આવી ગયા, એમાં અનંત 24 આવી ગઈ. એટલે કુપોલદેવ નમસ્કાર કરીએ ને સજ આત્મ પરમ ગુરુ, એટલે અનંત 24 આવી ગઈ. એમાં કેટલું સહેલું ને સસ્તું છે. આ સસ્તું મળે છે પણ વાણિયાને ખબર નથી. કુપોલદેવ કે આ પોપટલાલભાઈને કહ્યું અમદાવાદમાં ભીમનાથની જગ્યામાં, આ કાળના લોકો ખરા વાણિયા છે જ નહીં. આ મફતનું મળતું હોય તો લેતા નથી. અતિ નિર્જરતા વણદામ ગ્રહો. મફત મળતું વાણીઓ છોડે? વાણીઓ છે જ નહીં આ કાળનો. જગત ગુણ અને પુણ્યનું દ્વેષી છે, એટલે લેતા નથી. મફત આપીએ તો લઈ લીધું અંબાલાલભાઈ, સૌભાગભાઈ, જોઠાભાઈ, પ્રભુજી. લૂંટાયું પછી બધા. સંસ્કૃત અભ્યાસમાં મારે આજે 20 પાઠ પૂરા થયા છે. મુંદાસ વગેરેને શીખવાડું છું. મુંદાસ અભ્યાસમાં પ્રમાદ વિશેષ સેવે છે. એટલે વિશેષ થોડોક પ્રમાદ તો હું ફરિયાદ નહોતો કરતો, હવે બહુ પ્રમાદ કરે કે આપતો નથી શ્લોક. 1.5 માસમાં ફક્ત 6 જ પાઠ કર્યા છે. રોજના 2 શ્લોક આપવાનું હોમવર્ક હતું. વિશેષ ઠપકો મળવાથી 4 દિવસથી પાછા પાઠ કરવા મળ્યા છે. એટલે તમે પાછા બહુ નહીં ખીજાતા, એને પછી હવે આપવા માંડ્યા જ પાછા. પણ થોડુંક તો ખીજાજો આવો ત્યારે. સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવે એવી અપૂર્વ વાણી આપ કૃપાળજીના હૃદયમાં ઘડી કોણે કે? તમે આ બધું બોલો છો. ગાંધીજી લખે છે, ભલે ઓળખાણ એની બુદ્ધિ પ્રમાણે થયેલું એને, કે કવિશ્રી બોલતા હોય ને, રૂપેરી ઘંટડીનો અવાજ હોય, જેને રણકાર સાંભળ્યા જ કરીએ. તો ઘણા બોલતા આપણને કંટાળો આવે કે હવે પૂરું થાય સારું, ઘડિયાળમાં જોયા કરીએ. રૂપેરી ઘંટડીનો થાક જ ન લાગે, આત્માર્થ ગયો હોય તો. એટલે તીર્થંકરની વાણીના અતિશય છે 35. એક વાણીનો અતિશય કુપોલદેવની વાણીમાં છે. આ જીનેશ્વરની વાણી છે ને, 107મો પાઠ આપણે મંગળાચરણ બોલે છે, અનંત અનંત ભાવભેદથી ભરેલી ભલી. એક બોલ તીર્થંકરની 35ના અતિશયોના, એ બધા મેં વચનામૃતમાંથી કાઢ્યા છે. એક અતિશય છે કુપોલદેવની વાણીમાં. યોજનગામીની વાણીનો તો પ્રભુજીએ, સાત મુનિએ, મનસુખ દેવશી બધા અનુભવ કર્યો છે. એ ગમે એટલા દૂર હોય એટલે બરોબર અવાજ સંભળાય દ્રવ્ય સંગ્રહની ગાથાનો. પછી સાવ નજીક આવે તો ઘોંઘાટ ન લાગે એટલો જ સંભળાય, પછી પાછા દૂર વહી જાય. ઇન્ટેન્સિટી એટલી જ હોય, વોલ્યુમ વધારો ઘટાડો નહીં તોય. આ યોજનગામીની વાણી કહેવાય. તો ઈડર ક્ષેત્રે અનુભવ થયો છે આ ક્ષેત્રે.
ચાલુ વાંચન દ્રવ્ય સંગ્રહની ગાથા સંભળાવતા હતા 57 પ્રભુશ્રીને, અને પછી સમજાવતા હતા. એમાં પછી ઉઠી ગયા. એટલે પ્રભુશ્રીને મુનિ એમ કે લઘુશંકા ગયા છે, હમણાં આવશે. એટલે ગાથા બોલતા બોલતા પ્રભુ કૃપાલદેવ જાય છે. એટલે અવાજ બરોબર સંભળાય છે કે અહીંયા જ છે, હમણાં જ આવવા જોઈએ. અવાજ સમજાય છે. અડધી કલાક થઈ ગઈ, આવ્યા જ નહીં. જમવાનો ગોચરીનો ટાઈમ થઈ ગયો. એટલે પ્રભુ કેમ કે પછી પાછું સાંજે પાછું બપોરે તો કૃપાલદેવ બોલાવે, આમમાં નીચે આવી જવાનું હોય. 2:30 વાગે બોલાવે તો એટલે જઈ આવે, જમી આવે ને પાછું આવવાનું હોય ને, સાદું સમાચારી પતાવવાની હોય. એટલે પ્રભુ જોવા જાય ક્યાં, તો કૃપાલદેવ વયા ગયા હતા કીધા વગર પ્રાંજ્યોને બંગલે. તો અવાજ એટલો જ સંભળાતો હતો અમને કે અહીંયા જ છે, આ યોજનગામીની કહેવાય. બધા અતિશયો હતા કૃપાલદેવની વાણીમાં. મનસુખ દેવશીએ સત્સંગ સંજીવનીમાં તીર્થંકરના અતિશય અને કૃપાલદેવના અતિશય બધા સરખાવીને લખ્યું છે કે તીર્થંકરની વાણીના અતિશય હોય છે. આવે ને સમોવસણમાં પશુઓ પણ સાંભળે દેશના. કાવિષ્ઠા ક્ષેત્રે કે ઓલો ગોવાળીઓ લઈને આવતો હોય ને ગમાણમાં ઢોરને મૂકવા માટે, બધા ઢોર ઊભા રહી જાય, ગાય ભેંસ કાન ઊંચા કરીને ઊભા રહી જાય. આખી દેખે અહેવાલ છે, બધા બધા અતિશયોની નોંધ કરી છે. મોહન આજે મગન કેમ નથી આવ્યો, એટલે આજે કેમ નથી આવ્યો, એટલે એક વાર તો આવ્યો જશે ને પહેલા. આજે નથી આવ્યો એટલે ગઈકાલે કે પ્રમ દિવસે કે અઠવાડિયે પહેલા આવ્યો હશે ને. અને નામ પહેલે દિવસે નામ ન પાડી નાખે ને. બીજે દિવસે મગન રજા ઉપર છે કે ગયો હશે બીજે. મોહન આજે મગન કેમ નથી આવ્યો. એકાકી વિચારતો વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાઘસિંહ સંયોગ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે નહીં. અને આવી જ ગયો તો આપણે માટે છે. આ શ્રાવકના મનોરથ છે. 20 દુહા, યમ નિયમને ક્ષમાપના પ્રતિક્રમણ છે. સ્થાન, પૂર્ણ ભૂમિ એવું બધું કયું વડવા ક્ષેત્ર. અને પ્રભુશ્રી 14 ચામાસા કર્યા, જે ભગવાન મહાવીરે પાવપુરીમાં કરેલા એમ અગાસમાં. સ્થાન છે જ આપણે માટે. એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. ખૂબ બધો અર્થ કર્યો છે 128માં. સ્થાન તો ઉભરાય છે, ખાલી પડ્યા છે બધા સ્થાન. સ્થાનની ક્યાં તંગી છે? અર્થાત કુપલદેવ અર્થ કર્યો, એવા સ્થાન ક્યાં છે એટલે અર્થાત એવા સંતો ક્યાં છે કે જ્યાં જઈને બેસીએ. તો આપણે કુપલદેવના ચરણમાં જ બેસવાનું. એટલે ફાયદો થાય તો આપણે, ભૂલ થાય તો એ જવાબદાર. એનું શરણ હોય તો. अब सौंप दिया इस जीवन का सब भार तुम्हारे हाथों, તો એની જવાબદારી. ભગવતનું સંભાળશે જો પોતા પણ મૂકશે તો. આપણા ખ્યાલની વિષ્ટાની ગોળી હારે લઈ જાય તો ન સંભાળે. દાસ તીકે જેમ ઘન ભરી નિરખી કેકીની પરે નાચે, સેવા સારજો. 1.5 માસમાં ફક્ત 6 પાઠ કર્યા હતા અને હવે વિશેષ ઠપકો મળવાથી 4 દિવસથી કરવા માંડ્યો છે. સામાન્ય મનુષ્યને પણ પ્રેમ ઉપજાવી અપૂર્વાણી આપ કૃપાળુના હૃદયમાં કોણે ઘડી? આપની મરજી પ્રમાણે જે વખતે જે મુકામે તમે જણાવશો તે વખતે તે આપની હજુરમાં આવવા આ બાળક તૈયાર છે. એટલે કે આ બાળક અલ્પજ્ઞ, આ નથી લઘુતા કે દીનતા. આ લઘુતા કે દીનતા વ્યવહારમાં નહીં. વ્યવહારમાં દીનતા કરવાની જ નથી, ના પાડી છે. સમાગમમાં દીનપણે આવવું નહીં. વચનામું 457. દીનતા અહીંયા સત્પુરુષ પાસે. વ્યવહારમાં લાચાર નથી થવાનું. માગી ખાઈને ગુજરાન ચલાવશું, પણ આત્માના આનંદ આગળ આ બધું તુચ્છ છે. અમે હાથ નહીં લંબાવીએ. લોકો આ લઘુતા દીનતા વ્યવહારમાં સમજી કે બધે આ માથું નમાવ્યા કરે. માથું નમે જ નહીં શ્રાવકનું, સત્પુરુષ સિવાય ક્યાંય. બધી પ્રેમ ઢોળી નાખે છે. એને વિનય ગુણ સમજે છે. આ વિનય ગુણ નથી, આ વિવેક ઘેલચા છે. 837માં લખ્યું છે. સંબંધ જ નથી કરવાનો તો માથું નમવાની ક્યાં વાત છે? અસંગ રહેવાનું છે. તીર્થંકરે કહેલા બધા સાધનો અસંગપણા અર્થે છે. 609માં પત્રમાં કૃપાલદેવ લખ્યું છે. અને સંઘના યોગે જીવ ગીલો છે, બધું જોઈએ છે. આવ્યો હોય 2.5 દિવસ માટે, ત્યાં દોસ્તી કરી લે નવી. દેશમાં કયું ગામ? દેશમાં કયું ગામ? મૂળ ગામ ભૂલી ગયો છે એટલે રખડે જ બધા. પ્રભુજી કીધું એક જ દેશ છે જીવનો, સમભાવ આત્મા. આ ઘર છે એ ભૂલ્યો છે. જે મુકામે જણાવો તે વખતે તે આપની હજુરમાં આવવા બાળક તૈયાર છે. એટલે વિશેષ લિખિતનમાં આવું લખે બાળક. પ્રભુથી લખે લિખિતન દુષ્ટ દાસી. લિખિતનમાં પ્રભુથી એમ લખે, આ અલ્પજ્ઞ દુષ્ટ દાસીના પ્રણામ.
ભો ભગવાન નિરાધાર કેમ મૂકી, શ્યામ મને નિરાધાર કેમ મૂકી, આપ છેક નિરાધાર મૂકવાથી આ પામરનો દિવસ કેમ જશે? હવે જેમ ગોપી શ્રી કૃષ્ણની ભક્તિ કરે એવી રીતે કરે છે. એ એકલી મૂકીને ક્યાં વયા ગયા તમે? સહજ પણ અમૃત તુલ્ય પ્રસાદી મળવાની ઈચ્છા રાખ્યા કરે છે કે થોડુંક તો આપો, પત્ર તો આપો. હું તમને રૂબરૂ આવવાની તકલીફ નથી આપતો, એવું નથી કહેતો. પત્ર તો લખો, હું પત્રને દર્શન તુલ્ય સમજીશ. આપણે 1000 પત્રો છે, આપણે દર્શન માટે રખડીએ જ. જે હાથમાં આવ્યું વાંચવા માંડે, પછી એને અધ્યાત્મ સમજે. વચનામૃત વંચાઈ ગયું છે આખું, એને મોક્ષમાળા વંચાઈ ગઈ છે, આત્મસિદ્ધિ સમજાઈ ગઈ છે, એ બધું વાંચવા માટે જે હાથમાં આવ્યું એ બધું. એ કોણે લખ્યું છે ખબર નથી. સહજ પણ અમૃત તુલ્ય પ્રસાદી મળવાની ઈચ્છા રાખે છે. અગાધ બોધ તો મળ્યો જ છે, તમે બધું આપી જ દીધું છે, એટલે પૂછવો કરવાનું કઈ અવશેષ નથી. પણ પોતાને માત્ર હવે કરવાનું જ બાકી છે. તમે બધું કહી દીધું છે, કરવાનું મારા પાસાનું બાકી છે. પ્રતિક્રમણ કરે છે એમ કહીને હું બહુ આગળ નીકળી ગયો છે, હવે એમ નથી વાત. એમ વેદી સત્ય પુરુષાર્થ સેવા કરતા પોતે સત્સંગમાં હાજર રહેવા કોઈ પણ સમયે તૈયાર જ છે. અને પત્રમાં લખે કે 12 માસનું કામ 1 માસ જેટલું તે પણ નહીં જેવું કરી નાખ્યું છે. એ 1 મહિનાનું કામ એ કે કેશવલાલ મુનિમ કરે છે. હું ખાલી તપાસ દાખલ જોઉં છું, બાકી હું કંઈ કરતો નથી. કે તોય કુપોલદેવ પછી એમ લખે 935માં પત્રમાં કે રત્ન ચિંતામણ જો મનુષ્ય દેહ મેળ્યો છે, જો આત્માનું પરમ પદનું ધ્યાન ન રહ્યું તો આ દેહમાં રહેલા આત્માને ધિક્કાર જ કે એમ લખે પાછા. જેને વ્યવહારના કામ કર્યા જ નથી કુપોલદેવ મળ્યા પછી, એને કુપોલદેવ આવું કરતો. આપણને શું કે ભગવાન મહાવીર ઇન્દ્રપતિ ગૌતમને એમ કે પ્રમાદ નહીં કરતા, સમયમ ગોયમ માપ અમાય. તો આપણે શું સમજવાનું? આપણે રિસાઈ ન જાય ને, પાકા ચીબડા જેવા છીએ, એટલે ગૌતમ ગંડનું નામ લીધું ભગવાન મહાવીર. આપણને કહેતા આપણે રિસાઈ જાય. ગૌતમ પ્રમાદ કરતા છે. શાસ્ત્રમાં આવે છે ભગવાન મહાવીરને મળ્યા પછી 2 ઘડીથી વધારે સતત સૂતા જ નથી ગૌતમ ગંડ. એ ગોયમાં સમયમ ગોયમ માપ અમાય. મારા તરફથી કરવાનું જ બાકી છે. એમ વેદી સત્ય પુરુષાર્થ સેવા કરતા પોતે સત્સંગમાં હાજર રહેવા કોઈ પણ સમય તૈયાર છે. વેપાર આદિકનો પરિચય મેં તદ્દન અલ્પ કરી નાખ્યો છે, એમ કુપોલદેવ પાછળ લખે. હું તૈયાર છું તમારો બોજ ઝીલવા, મહેરબાની કરીને આપો, જુરે. ચકોર પક્ષી જેમ જોયા કરે ચંદ્રમા સામે, એમ મોરલો જેમ વરસાદની વાટ જોઈએ, બોધ આપો, બોધ આપો, બોધ આપો. બ્રહ્મચારી પત્ર લખે પ્રભુશ્રીજીને, તમે પૂછો મોહનલાલજી મહારાજને હું કેટલો તૈયાર છું. હવે એ તમને કહેશે, હું નથી કહેતો, મારા વખાણ નથી કરતો. કે તમે ફલાણાને તો આવવા દો છો, કયો છે આવી જા, આવી જા. તાર માસ્તરને કહો છો આવી જા, મગનલાલ કાવીઠાવાળાને કહો છો, મને ભૂલથી તો લખો કે આવી જા. શાલીભદ્રની જેમ મારું કંઈ કર્યું જ નહીં એમ કરીને હું આવી જાય છું, પણ પછી આવો જ નથી. અંબાલાલભાઈ સાથે બહુ કડક હતા કુપોલદેવ. અંબાલાલભાઈ સાથે પત્રમાં ગુણગાન ગાતા લખે કે ઇન્દ્રિયો તો સ્વગુણ છોડી આત્મપરિણામ થઈ ગઈ છે. કુપોલદેવ લખ્યું 255. 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. ચિત્ત શૂન્ય થઈ ગયું છે. નાગ જેમ મોરલી તરફ, એમ ચિત્ત આત્મા તરફ મન સ્થિર થઈ ગયું છે. કે તમારું એટલે એ આગમની વાત લઈને અંબાલાલભાઈ કુપોલદેવ લખે છે 5 ઇન્દ્રિયો તો સ્વગુણ છોડીને આત્મપરિણામ થઈ ગઈ છે. એટલે ઇન્દ્રિયો શૂન્ય, એટલે મિથ્યા આભાસ, સ્પર્શ કરે આભાસ કાંઈ નહીં. એટલે કામેન્દ્રિય ક્યાં છે જ, સ્પર્શેન્દ્રિય શૂન્ય છે. એટલે બ્રહ્મચર્ય છે ને, આ ખરો ભગવાન, આ દેહધારી પરમાત્મા. અંબાલાલભાઈ બધું વાંચેલું આગમ કે તમારી ઇન્દ્રિયો તો સ્વગુણ છોડી દીધો છે જાણવાનો. આત્મા જાણે એ જ, પોતાને કઈ વચમાં વિકલ્પ છે નહીં. ઇન્દ્રિયોનો આત્મપરિણામ થઈ ગઈ છે. ક્રોધ આદિ કશાય અને રાગ દ્વેષનો સંહાર કર્યો છે. ખૂબ બધું લખ્યું છે 347માં પત્રમાં છેલ્લે કે અમારું મન ક્રોધથી, માનથી, માયાથી, લોભથી, કશાય તો ગયા, ન કશાય લખ્યા, પછી છેલ્લે લખે છે સ્ત્રીથી, પુત્રથી, ધનથી, તોય વાંધો નતો. આગળ લખે છે અને દેહથી મુક્ત છે દેહમાં, છતાં દેહથી મુક્ત છે. આ દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત, આ દશા. મુનિ દેવકીજી મહારાજ કહે છે મુનિ, નારિયેળનો ગોટો અંદર ખખડે છે નારિયેળમાં જ, અંદર છૂટો થઈ ગયો છે. છગન નાનજીને કહે છે વડવડમાં સોનાનું પંજરું
દરવાજો ખુલી ગયો છે, સિંહ ગમે ત્યારે ભાગી નીકળશે. એ છગનનાથજી પૂજા કરવા જતા હતા અમદાવાદ દેરાસરમાં. તો ક્યાં જ્યાં છો? તો કે શાંતિનાથ ભગવાનની પૂજા કરવા. તો અહીંયા આવો. એને કાનમાં જઈને કહેજે કે મારા કુપાઉ દેવ થોડા વખતમાં તમારી બાજુમાં બેસવા આવવાના છે. શું કહેશો કે? તો કહીશું. તો કે અહીંયા બોલો છો કુપાલદેવ કુપાલદેવ. બહાર શું? આ કુપાલદેવ નામ છગનનાથજીએ પાડ્યું છે કુપાલદેવનું. તો કે અહીંયા તો બોલો છો, બહાર શું બોલું? તો કે બહાર હું છાતી ઠોકીને કહે મારા કુપાલદેવ આવ્યા છે, હું ત્યાં છું. આમ થોડા ઉછાછળા હતા, પણ ભક્તિમાં ચાલે સ્વચ્છંદ. કે અહીંયા હું નિવૃત્તિ આવ્યો છે, 5 જણાથી વધારે નહીં જોઈએ મારે. હું 10-12 ને મેં કહી દઉં આવશે જ, વધારે નહીં આવે. 10-12 તો આવશે જ. કે ઠીક છે 10-12 લાવજો, વધારે નહીં લાવતો. કુપાલદેવ નમતું જોખવું પડે. ચિત્રપટ કોઈ લેવા આવ્યા, કુપાલદેવ છગનનાથજી કહે આ ચિત્રપટ આપી દેતો આને. તમે આ મને આપ્યો છે, હું આ નહીં આપું. નાના ભાઈ મનસુખ આગળ છે એને કયો આપે. આ સ્વચ્છંદ, આ સ્વચ્છંદ મોહ કરવાનો છે. રાજી થાય કુપાલદેવ. પરિચય નોંધ લખે છે, મેં કહી દીધું ચોખ્ખું કે હું નહીં આપું. હવે બીજું ક્યાં લાવવું ત્યાં વઢવણમાં? તમે મનસુખને આપેલું નહીં, મનસુખે દુકાનમાં મૂક્યું છે ખાનામાં, એને કહો એ આપે કાઢીને. હું નહીં આપું મારું, તમે મને આપ્યું છે, એ મારી માલિકી છે. ભગવાન ભક્તને વશ છે. એ મીરાબાઈ હારે રાખે કનૈયાને, સૂતા હોય ત્યારે, જમે ત્યારે પેલા એને ચખાડે કનૈયાની મૂર્તિને, પછી પોતે ખાય. પરમ કુવલદેવના ગુણગામ ગાતા લખે છે કે સ્વગુણ છોડી આત્મપ્રેરણા થઈ ગઈ છે, ક્રોધ આદિ કશાયને રાગ દ્વેષનો સંહાર કર્યો છે. આ તો કુવલદેવ 20મે વર્ષે લખ્યું છે. વચનામૃત 21માં 125 ને 126 124 ને 125 બોલ છે. અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો, અમે દ્વેષ નહીં કરીએ, માથે સગડી મૂકો, પણ રાગ કરશો તો? દ્વેષ તો નહીં કરો, પણ રાગ કરશો ને, એટલે લખ્યું તરત જ પાછું અમને કોઈ રાજ્યમતી જેવો યોગ આવો. એ રાજ્યમતી ભલે માથા પછેડ્યા વાલ છૂટા કરીને નેમિનાથ ભગવાન માટે, અમને એવો યોગ આવે, અમે રાગ નહીં કરીએ, અમને એવો યોગ આવો. રાગ ને દ્વેષ ન હોય તો કોણ હોય? વિતરાગ. એટલે કહ્યું કે અમારા મને વિતરાગમાં ભેદ ગણશો નહીં. 402માં પત્રમાં લખ્યું, સંવત્સરીનો પત્ર છે સૌભાગ્ય ઉપર. કોઈ પણ જીવ પ્રત્યે કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે કિંચિત પણ દ્વેષ નથી કરવો એવો નિર્ધાર છે જેને, એવાથી રાયચંદ્ર નમસ્કાર. તમને પણ આ છે જ કે? સૌભાગભાઈને કહે છે આ વચન તમે જાણો જ છો કે, પણ અમે એ અનુભવમાં છે. અમને રાગ નથી, જેને દ્વેષ નથી, એ છે પ્રેમનો પારાવાર. આ નિષ્કારણ કરુણા, આ વિતરાગી દશા. કાલે આવેલું ને સ્તવનમાં, નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. રાગ ને દ્વેષ નથી તો આવ્યા શા માટે? કળી કાળમાં ભવ રોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્ર મયા કરો. અસંખ્યાત પ્રદેશી આત્મા એકેય પ્રદેશે રાગ ને દ્વેષ નથી કે, એક કોઈ પ્રદેશે રાગ દ્વેષ નથી. ચોખ્ખા થઈ ગયા છે સાવ. આ લિખિતન શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. કાકા કાલે કહે છે એણે જે વાંચ્યું, સાંભળ્યું, વિચાર્યું ને અનુભવ્યું ને એને અમલમાં મૂક્યું છે. આ પ્રયોગ વીર છે. એટલે સહજ આત્મ સ્વરૂપ થઈને, મહાવીર થઈને, આત્મા થઈને આત્મા બોલ્યા છે. આટલું સમજાય તો બસ. પ્રભુજી કે એ આત્મા થઈને આત્મા બોલ્યા છે. આપણે બોલીએ છીએ લખેલું, વાંચેલું, સાંભળેલું, ગોખેલું, એ અનુભવેનું બોલે છે. આટલો ફરક. બોલવાવાળા, લખવાવાળા, ગાવાવાળા તો ઘણા છે, આ અનુભવવાણી છે. પત્રમાં ગુણગાન ગાતા લખે છે કે તમારી ઇન્દ્રિયો સ્વગુણ છોડી આત્મપરિણામ થઈ ગઈ છે, ક્રોધાદિ કશાયને રાગ દ્વેષનો સંહાર કર્યો છે, વિપર્યાસ બુદ્ધિ ટળી આત્મા આત્મપરિણામ થયો છે. લખે કો બોલે લિખિત સમવિસ્ત, એટલે આત્મા આત્મામાં ઠરી ગયો છે. 412માં લખ્યું અત્ર આત્માકારતા છે. આપણને શું સમજે? એટલે અર્થ કરે છે. આત્માકારતા એટલે આત્માનું આત્મારૂપે પરિણામ એ, એટલે હું આત્મા થઈ ગયો છું એમ. કેટલી વાર લખ્યું છે એને હું ભગવાન છું એમ. 680માં ને 255માં નહીં, ઘણી જગ્યાએ લખ્યું છે. લિખિતનમાં લખે લિખિતન શ્રીમદ રાજચંદ્ર દેવ. લિખિતન ઓમ શ્રી મહાવીર કહી દીધું પછી પતી ગયું ને.
આત્મામાં સદા તદાકાર થયા છે એવા એમ ઉદ્દેશી લખે અને ભવો ભવ પરમ કમલનું શરણું માગે. મોક્ષે ન જ જવું, ભવો ભવ તો ચરણ કમળની સેવા. ફરી વાર જન્મે તો એનો ગુણગાન ગવાય ને, એક ભવ તો ઓછો પડે. કે પ્રીતમદાસ કહે છે 1000 જીભ હોય ને તો તારા ગુણ ગાવામાં ઓછી પડે. કેમ? ગુરુ તો આત્મા છે, તો આત્માનું વર્ણન ભગવાન મહાવીર નથી કરી શકતા. હે ગૌતમ, હું જાણું છું, પણ અહીંયા કોઈ એવો પદાર્થ નથી કે હું એનું વર્ણન કરી શકું. ગુરુ ગુણ અમાપ અનંત નહીં, સર્વજ્ઞ સર્વ કહી શકે. તો આ રંકનું ગોજું કેટલું? બ્રહ્મચારી કહે છે અપમાન કોઈ કહી રાખે કે સર્વજ્ઞ પણ જે શુદ્ધાત્માનું મોક્ષનું વર્ણન નથી કરી શકતા, આ પામર કેવી રીતે કરે? એટલે કુપોલજીના ગુણગ્રામ માટે સ્તુતિ કરે છે બ્રહ્મચારીજી. ગુરુ ગુણ અમાપ અનંત નહીં, સર્વજ્ઞ સર્વ કહી શકે. આ રંકનું ગોજું કેટલું? તો એ કલમ હાથમાં ઉપાડી જ કે સંત દર્શિત શાંતિ પ્રભુ. પછી શું કહે છે? બહુમાન જો હૃદયે રહ્યું, અપમાન સમજો ના ગણે. તું કારી બોલે બાળ તો તળી વાણી પણ મીઠી માતને. નાનો છોકરો છું, તું કરે માને, માં ભૂ પાણી આપતો. માં કેવી રાજી થાય કે બોલતા તો શીખ્યો, પગ ઉછાળે તોય. કે હું તોતડું બોલું છું, તમે ગુણગ્રામ ગાવ તમારા, તમે રાજી જ થશો. તુકારી બોલે બાલ તોતડી, વાણી પણ મીઠી માતને. તમે એવા માતા પિતા તમે જ છો, મા બાપ બધું. તમે જ ધણી છો મારા. ગોપી કહે છે શ્રી કૃષ્ણ, તમે રાતના 12 વાગે કે હું વાસળી વગર તમે પતિને છોડીને આવો, આ શોભે તમને? જુવાન કન્યાઓ બધી. એ ખોટો ધણી છે કે અમારા મા બાપે પરણાવ્યો હતો, તમે સાચા ધણી તમે છો. કે એમાં આવી જ ભક્તિ છે બધી. એ કુપોલદેવ વખાણી છે એ ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ. આ ભક્તિ થાય તો મુક્તિ, એને મુક્તિ કરવાની નથી, મુક્તિ થઈ જ જાય. ભક્તિ કરવી પડે. મુક્તિ ખેંચાઈને આવે લોચુમકની જેમ, સ્તવનમાં આવે છે. મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, તેહ સુ પ્રબળ પ્રતિબંધ લાગ્યો. ચમક પાષાણ જેમ ખેંચશે લોહને, મુક્તિને તેમ તુજ ભક્તિ રાગો. ભક્તિ કરીએ એટલે મુક્તિ એને મેળે ખેંચાઈને આવી જાય. મુક્તિ કરવાનું નથી, થઈ જાય. ધ્યાન કરવાનું નથી, આત્માનું રૂપાતી ધ્યાન થઈ જાય. ધ્યાન માટે જે જરૂરિયાત છે ને એને માટે પુરુષાર્થ કરવો પડે. 5 ઇન્દ્રિયો કાબૂમાં રાખવી પડે. અંધારું કરીને બેસી જાય ઓમ તો ન ચાલે. કુપોલદેવના માર્ગમાં પછી આ ભૂલ તો કરવાની જ નહીં. ધ્યાન કરવાનું, કરવું હોય તો કુપોલદેવનું. તેની પ્રત્યેક ચેષ્ટાના અદ્ભુત રહસ્યોનું ફરી ફરી નિર્ધ્યાસન કરવું. આ ધ્યાન તે પુરુષને તને વાક્ય આદિને લીધે ઓળખવાની કોશિશ કરવાની. 394માં પત્રમાં સૌભાગભાઈને આજ્ઞા આપી. તો અહીંયા આવ્યો સામે ભગવાન પછી હવે આંખ બંધ કરીને પ્રાર્થના કરવી છે કે આંખ ખોલીને દર્શન કરતું. આંખ બંધ કરી તો આખી દુનિયા દેખાશે, આંખ ખોલીશ તો ખાલી એ જ દેખાશે રાજચંદ્ર. તો એને આંખ બંધ કરે જ પાછું, આંખ બંધ કરી દે. આખી રાત તો સૂતો હતો, હવે તો ખોલ આંખ. અનંતકાલથી સૂતો છે આ. પણ બધા કરતા હોય એટલે પછી કરે દેખા દેખીથી. સંજ્ઞા આવે કે જીવ ભૂલે છે. ગોપાંગના જેવો શ્રીકૃષ્ણ પ્રત્યે તેવો પ્રેમ પોતાને પરમ કુલદેવ પ્રત્યે માગે છે. હું માગણી કરું કે તમારે જે ગોપીને જેવો શ્રીકૃષ્ણ પ્રત્યે પ્રેમ હતો એવો મને તમારા ઉપર ક્યારે આવશે એમ પત્રમાં લખે. એવી ક્યાં કૃપા કરો ને. વ્યવહાર નથી માગ્યો અંબાલાલભાઈ. અનંતકાલ સુધી હું જો તમારો દાસ થઈને રહું તો પણ ઓછું છે કે છે. એક ભાવમાં તમારું આ દેવું પતે એમ નથી, ઋણ ચૂકવાય એમ નથી. કે અનંતકાળ સુધી હું તમારો દાસ થઈને રહું તોય ઓછું પડશે. કે અનંતકાલથી રખડે છે આ. એ રખડપટ્ટી પૂરી થઈ ગઈ જેના યોગે, એનો ઉપકાર કેટલો મોટો. બ્રહ્મચારી આ સમજાવવા માટે સમજાવે છે કે કોઈ પાણીના પૂરમાં તણાઈ ગયું, ત્યાં એને કોઈ કાઢવા જાય ને પૂરમાં, એ ડૂબી મરે એવો ખરાબ સમય. આ દુષ્મ કાળ છે, ઊંડા વર્ષપણી કાળ. તોય મહેનત કરીને કળયુગમાં આવી અને એને કાઢ્યો બહાર. ઓલો તો હજી બેભાન છે, ઊંધો કર્યો, પાણી કાઢ્યું, હોસ્પિટલમાં દાખલ કર્યો. પછી અઠવાડિયે 10 દિવસે ભાનમાં આવ્યો. પછી કોઈ એને બતાડે કે આ માણસે તને, તું ડૂબતો ડૂબતો તણાતો હતો, કે તને બચાવવા આવે ને અરે એ ડૂબી મરે એવું પૂર હતું. કે વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ છે, કાટાળો માર્ગ છે, તને બચાવે એ હારે એટલું પૂર ધસમસતું હતું. કે તોય તને કાઢ્યો, એને કાઢ્યો. પછી કેવો ભાવ આવે? પછી એને થાય ઓહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર.
આ પામર પર પ્રભુ કર્યો અહો ઉપકાર. અને થતું જ નથી. કેમ? એને તણાવવાનું જ ગમે છે, તળિયે જ બેઠો છે. તો આચિંત્ય મહાત્મ્ય વેદાય ક્યારે? સત્સંગ કર્યા પછી, સત્સંગની અસર થઈ પછી 5 ઇન્દ્રિય અને મન કાબુમાં આવે તો. ને એવું ને એવું છે 5 વર્ષ પછી, 15 વર્ષ પછી 5 ઇન્દ્રિયના વિષય એટલે નક્કી એને સત્સંગ કર્યો જ નથી. કોઈ ફોર્મ્યુલા આપી છે 454માં અને ઉપદેશ છે ને 691માં પાના ઉપર, કે સત્સંગ કર્યા પછી, જ્ઞાની પુરુષના દર્શન કર્યા પછી તેનો બોધ આત્મસાત કર્યો હોય તો જે રુચિ અને 5 ઇન્દ્રિયમાં રહેતી હતી 5 વર્ષ પહેલા, એમાં ઘટાડો તો થવો જોઈએ ને. તો દિવસે દિવસે વધે છે. એ ઘરે કરે, મંદિરમાં કરે છે. નક્કી એ જે સત્સંગ માને છે સત્સંગ નથી. જરૂર માનજો એ કુસંગ છે. મોક્ષમાળા શિક્ષાપાઠ 24 સત્સંગ જો ભૂલે છે અનંતકાલ ત્યાં ભૂલામણી ગઈ જ નથી. અને આ નહીં છૂટે આમાંથી તો ઇતિહાસનું પુનરાવર્તન થશે પાછું. કોઈ પણ પ્રકારે મન બાહ્ય પ્રસંગમાં વર્તે નહીં, એક આત્મલક્ષમાં રહ્યા કરે એવું સર્વ પ્રકારે કેવલ્ય દશા થાય ત્યારે રહે એ દશા જેણે અનુભવી રહ્યા છે. આ મુજબ વિશેષણ લખે કે તમે સતત આત્મામાં છો. એટલે શાસ્ત્ર બધું વાંચ્યું હોય ને કેવળીની દશા કેવી હોય એ સંબોધનમાં કુપોલને લખે અંબાલાલભાઈ. અઘરું છે, ફરીવાર વાંચું છું. કોઈ પણ પ્રકારે મન બાહ્ય પ્રસંગમાં વર્તે જ નહીં હોય, ગૃહસ્વાસમાં જ્ઞાની અને કેવળ જ્ઞાન થઈ ગયું હોય તો ખબર કેમ પડે બીજાને? એટલે કહે છે કોઈ પણ પ્રકારે મન બાહ્ય પ્રસંગમાં વર્તે નહીં, એક આત્મલક્ષમાં રહ્યા કરે એવું સર્વ પ્રકારે કેવલ્ય દશા થાય ત્યારે રહે એ દશા જે અનુભવી રહે છે એવા તમે, એમ કરીને પત્ર શરૂ કરે. તો કુપોદન તો આગમ બધા હસ્તગત હોય એટલે રાજી થાય કે આ ઓળખે છે. પરમ ગુરુને વિનંતી કરી બોધ આપવા કહે છે અને એના એ જ પત્રો હું ફરી અવલોકન કરું તો મને નવીન લાગે છે. આ તો ઘણા બધાનો અનુભવ છે. દેવકની મહારાજે લખ્યું છે, પ્રભુસિંહે લખ્યું છે, બીજાએ લખે છે, અહીંયા અંબાલાલભાઈ લખે છે કે તમારું એનો એ પત્ર હું ફરી વાર વાંચું મને નવા નવા અર્થ મળે છે. એટલે કોઈ એમ કહેતો ને મારું વચનામૃત સમજાઈ ગયું, વંચાઈ ગયું, એટલે કાંઈ જ્ઞાની થઈ ગયો છે અને કાંઈ બફમમાં છે. હજી ગૌતમ બુદ્ધાની ફોર્મ્યુલા આપી છે. એમ કે ને કે હું સમજું છું અધ્યાત્મમાં, કે જ્યાં સુધી 50%થી ઓછો વધ્યો હોય ને અધ્યાત્મમાં આગળ ત્યાં સુધી એમ થાય હું સમજી ગયો છું. પછી 51% શરૂ થાય ને એટલે ખબર પડે કે હજી અધૂરું છે. જેમ જેમ આગળ વધતો જાય ને પછી 99 પર ત્યારે ખબર પડે કે હું કાંઈ છું જ નહીં. આ ગૌતમ બુદ્ધે કહ્યું છે કે 51%થી આગળ થાય પછી ખબર પડે કે હું જાણતો નથી કાંઈ, હું પામર શું કરી શકું. પછી 20 શરૂ થાય. બ્રહ્મચારી લખ્યું સ્વદોષ દર્શનમાં પ્રતિક્રમણમાં કે મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તો પણ માન મુકાય ના. બધું વાંચી લીધું હતું. 5 ભાષાની માસ્ટરી, આગમની કોઈ વાત બાકી ન હોય. થાનકવાથી, દેરાવાથી, દિગંબર, શ્વેતાંબર બધું ખૂણે ખાચરેથી કાંઈ પણ પૂછો. પ્રજ્ઞાબોધના અમુક પણ દિગંબર આમને પ્રમાણે, અમુક શ્વેતાંબર આમને પ્રમાણે, અમુક પુરાણ વેદ પ્રમાણે ઓલરાઉન્ડર 32 લક્ષણો પુરુષ હતા. આ કડી લખે પ્રતિક્રમણ રૂપે કે મારામાં છે શું? મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તોય મારે માન મુકાય ના. 9 વર્ષથી બ્રહ્મચર્ય પાળે છે. 24માંથી 22-23 કલાક જાગ્રત છે. કુપોદને પત્ર લખે છે કે દીવાની જ્યોતની જેમ મારું મન હજી હલ્યા કરે છે. અને 23 કલાક જાગૃતિ કાળ છે ને પત્રમાં કુપોદના પત્ર સુધામાં પત્રો છે. પત્ર 4 થી 22માં 19 પત્રો. એક પત્રમાં લખે છે કે નિંદ્રા એનો પોતાનો ભાગ પડાવી જાય છે. એ 23 કલાક જાગે છે. આ નિંદ્રા વિજય હું ક્યારે થાય તમારી જેમ? એટલે એને 1 કલાક ઊંઘે છે ને એ નડે છે, હજી ખટકે છે કે એટલે સાંજનું ભોજન લે જ નહીં, કાં થાવ ઓછું લે. સ્વાદ તો કરે જ નહીં, એને બોધ આપે છે પાણી નાખી દેવું. એમ લાગે ને વઘાર બરોબર છે શાકનો, એટલે આંગળા ચાટવાનું નહીં, એમાં પાણી નાખી દેવું. કે પણ હિંમત ન ચાલે તો કે કોળિયો હોય ને તમે તારે પાણી લઈને ગળી લેવું. એટલે સાયા વાગોળે પશુની જેમ તો સ્વાદ આવે ને કે ગળી લેખવાનું. એ પછી લખે છે મારું મન હજી દીવાની જ્યોતની જેમ હલે છે. આ પ્રતિક્રમણ મારામાં છે શું? બધું જ હતું, 32 લક્ષણ પુરુષ, તોય કે મારામાં કાંઈ નથી. આ હું પામર શું કરી શકું એવો નથી વિવેક. ચરણ શરણ ધીરજ નથી. મરણ સુધીની છે, છેલ્લે સુધી ટકાવી રાખ્યો. ઉભો દેહ છેડ્યો પાર્શ્વનાથ ભગવાનની જેમ.
દર્શનાવણીય કર્મના સુદનની પ્રાર્થના આવે ને એમાં કડી છે, કૌશુકમાં મુક્તિ વેરા મનમોહનજી, મુખડું મોયું રે મનમોહનજી. 24માંથી એક જ તીર્થંકરે ઉભો ઉભા દેહ છે, પાછો ભગવાન બ્રહ્મચારી એવી રીતે દેહ છોડ્યો. આ શ્રદ્ધાનું ફળ. કુપોદને જે ઓળખી ગયા છે ને બધા, એ લોકોએ આગળથી તારીખ નક્કી કરી કે અમારો દેહ ક્યારે પડવાનો છે અને સુયોજિત રીતે દેહ છોડ્યો છે. અંબાલાભાઈનું આવશે હમણાં, સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ સ્વામી. પરમ કુપોદને વિનંતી કરી બોધ આપવા કહે છે અને એના જ પત્રો ફરી અવલોકન કરતા નવીન અનુભવાય છે અને અપૂર્વ શાંતિ, સંતોષ અને આનંદ આપે છે એમ જણાવે છે. ભક્તિ માર્ગનું અપૂર્વપણું મને વેદાય છે. બહુ આનંદ આવે છે કે મને આત્માનું શીતળપણું. લખી જણાવે છે પોતે આજ્ઞા મુજબ સંસ્કૃત શીખી રહ્યા છે અને કિલાભાઈ અને મુંદાસ વગેરેને પણ હું શીખવાડું છું. પછી તો અનુષ્ટુપ છંદ શીખી ગયા, એટલે રચના કરી. શું રચના કરી કે મને સંકિત થઈ ગયું છે. મહાદેવ્યા કુક્ષી રત્નમ, દેવ માતાની કુક્ષનું રત્ન, ત્રિશલા માતાની કુક્ષનું રત્ન, રાય સિદ્ધારથ વંશ વિભૂષણ ત્રિશલા રાણી જાયો રે, મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજીત વરાત્મજમ, રાજચંદ્ર મહમ વંદે. કોણ રાજચંદ્ર? મને તત્વ લોચન આપનાર, મારી આંખ હું અજ્ઞાન તિબેર કાઢી નાખ્યું જેણે. તત્વ લોચન દાયકમ, તત્વરૂપી આંખ મને આપી. મારી ચામડાની આંખ તો હતી જ મારી આગળ કર્મના યોગે. તમે મને અંતરદ્રષ્ટિ આપી, અંતરદ્રષ્ટિ ખુલી ગઈ, સંકિત થઈ ગયું. આ દર્શન, આ સંકિત, એટલે એમાં કહી દીધું અને કુપોદને ચરણે ધર્યું. મંત્ર આ પ્રભુજી કહેતા આખો દિવસ અંબાલાલને આમ જ હોય કે મહાદેવ્યા કુક્ષી રત્નમ શબ્દજી રવાત્મન રાજચંદ્ર મહમંદે તત્વલોચન દાયકમ. પછી પ્રભુજી આમ કરતા, એટલે અગાસમાં બધા આમ કરવા માંડેલા કે અમે કરીએ તમારું ન કરાય કે બધા કરવા માંડે કે તમારા આનો ભાવ સમજવાનો છે. પછી તો ખૂબીની વાત એ છે, વડવા આશ્રમની વાત, ત્યારે આશ્રમ નહોતો. કુપોદને સમાગમ થયો ને મુનિનો, ત્રીજા દિવસે ચતુર્લી મહારાજને આજ્ઞા આપી કે મારે શું કરવું. હું કંઈ ભણેલો નથી કે આ દેવકડી મહારાજ તો વ્યાખ્યા આપે, મને કંઈ એવું બધું આવડે નહીં. તો કે મોટા મહારાજ 6 પદનો પત્ર વાંચે ને એટલે પ્રભુજીજી તમારે કૌશક લઈને બેસી જાઓ. પ્રભુજી જ્યારે 6 પદનો પત્ર કરે ત્યારે પ્રભુજી કહેતા 6 મહિના જો આ 6 પદનો પત્ર ફેરવે ને તો કંઈનું કંઈ થઈ જશે, એટલે સંકિત થઈ જશે એમ. અને 6 પદનો પત્રની ખૂબી શું છે ખબર છે? પ્રભુજીની વિનંતીથી તો કુપોદને લખેલો. મુંબઈથી પેઢી છોડીને સુરત 6 પદનો પત્ર સમજાવવા આવેલા કુપોદને, એક એક લીટી સમજાવી છે. પછી આજ્ઞા આપી કે પાકો કરજો. પાકો જંગલમાં જઈને પાકો તો કર્યો, ત્યાં અપાશ્રમમાં તો કરાય નહીં પાકો. પ્રભુ શું લખે છે? 6 પદની દેશના મુખપટ થઈ ગઈ છે. દેશના તો તીર્થંકરની વાણી કહેવાય. ભાખ્યું દેશના દિવ્ય ધ્વનિ, આ બધી તીર્થંકરની કેવળીની વાણીને કહેવાય. પત્ર છે પ્રભુજીનો, 6 પદની દેશના મુખપટ થઈ ગઈ છે મારે. આ ઓળખાણ પ્રભુશ્રી કુપોલદેવ એ અંબાલભાઈ લખે છે તત્વ લોચન દાયકમ, તમે મને તત્વરૂપી આંખ આપી દીધી છે, સંકિત થઈ ગયું છે. તો આ મહાદેવ્ય કુક્ષી રત્નમ એ ચતુર્લી મહારાજ કે મને કઈ વ્યાખ્યાન કરતા આવડે નહીં ને મોટા મહારાજ તો બધું બહુ વાંચે છે કે દેવકની મહારાજને પ્રભુશ્રી એ બધા આખી રાત બધી વાત કરે, મને કઈ સમજાય નહીં કે તમે હમણાં નહીં કે ભણેલાને વાર લાગશે, તમારે પહેલાં થઈ જશે કે. પણ મોટા મહારાજ 6 પદનો પત્ર કરે, તમારે કાવસક લઈને થાંભલા કરવાનો. બીજું શું કરું કે તો કે બીજું નૌકાર એક માળા કરજો, એને નૌકાર મંત્ર આપ્યો, અને એક માળા મહાદેવ્યા કુક્ષી રત્નમની કરજો આખી કે, એટલે 108 વાર મહાદેવ્યા કુક્ષી રત્નમ જૈન સાધુને આપે છે કે મારો નામનો મંત્ર જાપ કરજો. કુપ્રવદેવે ચતુર્લાજી મહારાજને તમે પૂછો છો એટલે કહું છું. ચતુર્લી મહારાજનો 2-4 મિનિટમાં કહી દઉં. ચતુર્લી મહારાજ તો બહુ જીવ્યા. મગન બાપા વાત કરતા સોણામાં ચાતુર્માસનો કુપોદનો દેહ છૂટી ગયો છે નાની ઉંમરે. વાત કરે આખી રાત. જૈન સાધુ તો અપાશ્રમમાં જ હોય કે મારી કોઈ વાટ નથી, હું આખી રાત બેઠું કે એની આંખમાં ચમકાર હોય કે બધી વાત કરે કે આનંદ ટેસ્ટને આવે ને કુપોલદેવ, અમે ઊભા રહીએ, હું પ્રભુશ્રી દેવકુંડ મહારાજ, મોહનલાલજી મહારાજ બધા કે 3 ડબ્બાની ટ્રેન હોય ત્યારે કે જો પહેલા ડબ્બામાં નથી એટલે કાં બીજા ને ત્રીજામાં જ હોય ને, ચાલતી ટ્રેનને જોઉં કે જેમાં હોય ને ઊભો રહી જાઓ, ઉતરવા જાય ને કુપોલદેવ. કુપોલદેવની હાઈટ ઓછી હતી, ગાંધીજી કહે છે મધ્યમ કદના હતા કુપોલદેવ, બાંધો નીચો, હું કેચ પકડીને નાચું કે એટલે પ્રભુશ્રી રજોરણ કમરમાં નાખે. ગોંડિયા મેલ ભગવાન લઈને નચાય નહીં, મારો ભગવાન ભગવાન કે હું મૂકું કે ગોપી કેમ નાચતી હતી કે કનૈયાને લઈને, કે એની આ વાત કરે કે એની આંખમાં ચમકારો હોય કે
કે 6 ફૂટ ઊંચા અને 100 કિલો વજન, કે આ કોઠી ભરાય કેમ? કે ગોપાલ આજ્ઞા આપી એક જ વાર, મહાવીર ભગવાનની આજ્ઞા છે, સાધુએ દીક્ષા લીધા પછી એક જ વાર આહાર ગ્રહણ કરવાનો. આ કોઠી ભરાય કેમ? કે ગોપાલને ફરિયાદ કરે છે, મુનિ શું કરો છો? તો કે માળા કરું છું, ખાવ નહીં, કે મારી કદી કઈ થશે? સજાતનું શું પરમગુરુ સજાતનું કે ખાવ થાય છે, ક્યારે ગોચરીનો ટાઈમ થાય કે એક જ વાર ખાવાનું, કે ખાય કે કેટલું ખાય કે 3 વારે કોઠી ભરાતી નહોતી. સવારે શિવ મમરાને ચા ખાખરો, 11 વાગે જમવા, પાછું બપોરે રોંઢો કહેવાય કાઠિયાવાડી, બપોરનું લેવા જતા કે, અને સાંજે 24, તોય કોઠી ભરાય નહીં, કે આજ્ઞા હતી. કે પ્રભુશ્રીએ ગોપાલદેવે કહ્યું, અમે તમારા ભાવ રક્ષણના દાતાર છીએ, શરીર રક્ષણના નહીં. આજ્ઞામાં રહેજો મુનિ, 4 ગતિના કોઈ પણ ખૂણામાંથી ખેંચી લાવીશું. આ છે આ આજ્ઞાનું ફળ છે. એ બધી વાત કરે કે એના આંખમાં ચમકારો હોય, કે અમને બાંયધરી આપી જ, કે પછી છોડે. અને પ્રભુથી દેવકી માને તો સજા થઈ જ ગઈ હતી. મારું કંઈ વાંચન નહીં, કે પણ મને આજ્ઞા આપી એ કર્યા કરું છું. આપણને આજ્ઞા તો મળી જ 54માં. પ્રભુજીને કહ્યું બધાને આપજો, કોઈને ભાઈ બહેનને જોતું હોય તો. આપણને જે ચતુર્વેદી મહારાજને મળ્યું, અંબાલાભાઈને મળ્યું, આપણને મળ્યું જ છે. જેઠાભાઈને તો 15 પત્રો મળેલા, ત્યારે 56નો પત્ર ક્યાં હતો? આત્મસિદ્ધિ ક્યાં હતી? આપણને એ મળ્યું છે. ખૂબીની વાત તો એ છે, ત્યારે સજન પરમગુરુ મંત્ર નહોતો. તો જેઠાભાઈ ગોપાલદેવ વખાણ એવો દેહ વિલય કર્યો. વિતરાગનો પરમ રાગી અને સંસ્થાનો પરમ જુગુપ્સિત સર્ટિફિકેટ આપ્યું. વેદની અને વેદવાની જેને અદ્ભુત ક્ષમતા હતી. તો આપણી પાસે શું નથી હવે? પ્રભુજી કહેતા તારી વારે વાર થઈ જાય તૈયારા. રાજ સમરતું રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. એ માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.